ऐसी कृपा कौन करे, गुरु बिन ऐसी कृपा कौन करे। माला तिलक मनोहर बानु, લે શિર છત્ર ધરે। વાલા વૈષ્ણવો, આપણે કહીએ છીએ ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય। આપણા શ્રી દામોદરદાસ હરસાણીજી કહે છે કે દાન બડો કે દાતા, એટલે આપણા સૌના અતિશય વાલા એવા આપણા સૌના ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનું દિવ્ય ચરિત્ર આજના સત્સંગમાં સમજીશું। એ પણ સ્વયં શ્રી વલ્લભે અજગરના પ્રસંગ દ્વારા જે ગુરુની મહત્તા સમજાવી છે કે કેવા ગુરુ હોવા જોઈએ, પહેલા તેનો ભાવ દર્શન કરી અને પછી શ્રી વલ્લભની સ્તુતિ કરી અને એમના દિવ્ય ચરિત્રનું રસપાન કરીશું। સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના યુગલચરણ અરવિંદમાં દંડવત કરીએ, વિનંતી કરીએ કે અહીં દર્શાવેલા ગુરુના લક્ષણ અમે અમારા આત્મપટલ પર ધારણ કરી આપની કૃપાનો અનુભવ કરી શકીએ એવી કૃપા કરો। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી વલ્લભ માધુર્ય કાવ્યમાં તેમજ બેઠક ચરિત્રમાં અજગરના પ્રસંગનું વર્ણન કરતા કહે છે, ગહેવર વન में श्री कृष्ण कुंड द्विजवर ने वहीं विश्राम किया, हरि गाथा कहत सुनत सेवक, गाथा गाकर निज ठाव किया। એટલે શ્રી મહાપ્રભુજીએ 84 કુંડમાં સ્નાન કરીને પછી કનકવાડા જવાનો માર્ગ પકડ્યો, પછી ઊંચા ગામ બરસાનાના તરફ પધાર્યા અને ગહેવર વનમાં આવી પહોંચ્યા। ત્યાં શ્રી કૃષ્ણ કુંડ છે। શ્રી મહાપ્રભુજીએ અહીં વિશ્રામ કર્યો છે। રાત્રે ત્યાં હરિકથા કહી। આપના સેવકોએ તે સાંભળી બીજે દિવસે ત્યાંના વનની શોભા જોવા શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે નીકળ્યા। રસ્તામાં એક દુઃખિત અજગરને જોયું। તેના શરીરને કીડીઓ ખાઈ રહી હતી। અજગરની આ દશા જોઈને શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘન દ્વારા આપનું ચરણોદક છંટાવતા બધાને સ્વર્ગલોક મળ્યો। પરંતુ શ્રી મહાપ્રભુજીના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ। બધા સેવકો આપને પૂછવા લાગ્યા, છતાં કોઈને આપે જવાબ આપ્યો નહીં। જ્યારે આપના મુકામ પર પધાર્યા ત્યારે બધા સેવકોને પોતાની સન્મુખ બેસાડીને તેમને અજગરની વાત કહી સંભળાવી। આ અજગર તેના પૂર્વજન્મે મોટો મહંત હતો, છતાં તેને આચરણ શઠ જેવું કર્યું। તે ગુરુ બનીને શ્રી વૃંદાવનમાં બેસી ગયો અને ધનની પ્રાપ્તિ કરવા માટે તેણે બધાને દીક્ષા આપવા માંડી। ધ્યાન આપજો, ધનની પ્રાપ્તિ કરવા માટે બધાને દીક્ષા આપવા માંડી। આ ગુરુ પોતાના થતા શિષ્યોને જપ, તપ, વૈરાગ્યને એક બાજુએ મૂકીને તેમને વૈભવી ભોગવાદી ધર્મ સમજાવતા હતા। એમના ક્રૂર કર્મોથી તે અજગર થયો। કીડીઓ રૂપ બનેલા બધા શિષ્યો કહેતા કે હવે અમે તમારું શરીર ખાઈ જઈને તેનો નાશ કરી દઈશું। હે દુષ્ટ ગુરુ, તારો વૈભવ ભોગવવા અમને પણ તે વૈભવ ભોગવવા દીક્ષા આપી। તેને પરિણામે અમારે આ કીડીઓનો દેહ ધારણ કરવો પડ્યો છે। હવે અમે તને છોડીશું નહીં। આમ શ્રી મહાપ્રભુજીએ ગુરુ શિષ્યની દુર્ગતિનું કારણ બધાને સમજાવ્યું। માણસ સત્પુરુષ છે કે નહીં તે ઓળખો, ઓળખ્યા પછી તેમને શરણે જાઓ। ગુરુના લક્ષણ દર્શાવતા કહે છે, સબ સેવક પોછત તહા ગુરુ લક્ષણ કી આશ, શ્રવણ કરન ચાહત સભી પૂર્ણ કરે અભિલાષ। બધા સેવકોએ ગુરુના લક્ષણો જાણવાની અભિલાષા પૂર્ણ કરવા શ્રી વલ્લભને વિનંતી કરી। હવે શ્રી વલ્લભ સત્પુરુષના લક્ષણ દર્શાવતા કહે છે કે ગુરુ કૃપાની મૂર્તિ હોય, વેરભાવ રહિત, દુઃખ સહન કરવાની શક્તિવાળો, સત્ય તેના જીવનનો સાર હોય, પાપ વાસના વિનાનો, સમદર્શી અને બધાનું ભલું કરવા વાળું હોય, કામવાસના રહિત, સંયમી,
કોમલ ચિત્તવાળો, પવિત્ર અંદર અને બહારથી, બંને રીતે પવિત્ર, પરિગ્રહ વિનાનો, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ચેષ્ટા વિનાનો, અલ્પ ભોજનવાળો, શાંત સ્થિર બુદ્ધિવાળો, પ્રભુનો જ આશ્રય કરનારો, આત્મચિંતનમાં સદા મગ્ન રહેનાર, શ્રી કૃષ્ણની સેવાપરાયણ, દંભાદી દોષ રહિત, ભાગવતજીના તત્વને જાણવાવાળો, આ બધા બતાવેલા ગુણો યુક્ત વ્યક્તિને ગુરુ બનાવવા લાયક સમજવો તે ગુરુ શિષ્યનું બધી રીતે કલ્યાણ કરે છે. બીજા માર્ગોમાં શિષ્ય પરીક્ષા હોય છે, અહીં ગુરુની પરીક્ષા કરી પછી દીક્ષા ગ્રહણ કરવાનું સમજાવ્યું છે. આવા ગુરુ ના મળે તો ભક્તિ માર્ગીય જીવે સ્વતંત્ર સ્વરૂપ સેવા કરી ભક્તિ માર્ગના નિયમો અનુસાર સ્વરૂપ સેવા કરવી, કારણ કે સ્વરૂપમાં સ્વયં ભગવાન બિરાજમાન છે. પથ્થરની, કાષ્ઠની, ધાતુની, માટીની અને ચંદનાદિની, ચિત્રમયી, વાલુકામયી, મનોમયી એમ 8 પ્રકારની ભગવાનની મૂર્તિ હોય છે. શ્રી મહાપ્રભુજીએ 2 પ્રકારના ઉદ્ધારનો સ્વીકાર કર્યો છે, એક ગુરુ દ્વારા અને બીજું સ્વતંત્ર. સ્વરૂપ સેવા ભક્તિના નિયમો પ્રમાણે સેવા, ભજન, સ્મરણથી પણ જીવોનો ઉદ્ધાર થાય છે, પરંતુ આ કલયુગમાં જીવનો ઉદ્ધાર ભક્તિ માર્ગ છોડીને થતો નથી. સાધનો વગેરે લૂલા છે, યોગ, સાંખ્ય વગેરે અસાધ્ય છે, તપ, બ્રહ્મચર્ય વગેરેનું આ ઘોર કલિકાલમાં સ્થાન નથી. ગુરુના અભાવમાં સ્નેહ માર્ગનો ત્યાગ ન કરવો. ભગવાન બધું કરવા સમર્થ છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણે કહેલા સંતના લક્ષણો કહી સંભળાવ્યા. સેવકોએ આતુરતાપૂર્વક તે સાંભળ્યા. એથી એમની પ્રભુ પ્રત્યે પ્રીતિ વધી. ગુરુના લક્ષણ દર્શાવતા કહે છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિત નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જીજજ્ઞા સુદ રાદ રાત. એટલે જે જીવ દંભ રહિત બની શ્રી કૃષ્ણ સેવાને પરમ સમજે છે અને શ્રી ભાગવતના તત્વોનો જ્ઞાતા છે, એવા જિજ્ઞાસુ ગુરુને પરમ આદરપૂર્વક માન્ય કરવા. વાલા વૈષ્ણવો, આપણા સર્વેના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે 29મું ગુરુવે નમઃ, જે શ્રી ગુસાઈજીએ વર્ણન કર્યું છે. તો શ્રી મહાપ્રભુજીને ગુરુ શા માટે કહ્યા તેનું ભાવ દર્શન આપણે કરીશું, પરંતુ તે પહેલા શ્રી વલ્લભની થોડીક સ્તુતિ કરી લઈએ. અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીની સ્તુતિ કરતા કહે છે કે શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણ ઉપરના પ્રેમ ભાવને કારણે તેમના વિરહમાં થતા સંતાપથી તદ્રુપ એવા જે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિરૂપી અમૃતના સાગરને પ્રકટ કરતા પ્રાદુર્ભાવ પામ્યા. તે શ્રી મહાપ્રભુજી અમારી ગતિ થાઓ. ભગવાનના સંબંધ સિવાયનું બીજું જે કોઈ લૌકિક ફળ તેની સાથે જેને ક્યાંય પણ સંબંધ નથી, વળી જે રહસ્ય અને રહસ્યના મનને ભક્તના હૃદયમાં ઉતારવાને શક્તિમાન છે અને હંમેશા લીલાના આશ્રયરૂપ પ્રભુમાં લીન થયેલા જે ભક્તો તેઓને જે નિત્ય તાપ ક્લેશ હોય છે, તે તાપ ક્લેશ જેઓને છે એવા શ્રી મહાપ્રભુજી મારો હંમેશનો આશ્રય છે. વિયોગ અને સંયોગ રસના ખાસ અનુભવની સિદ્ધિ માટે જેમણે દેહ ધારણ કર્યો છે અને તે દેહથી સિદ્ધ કરી શકાય એવો જે સર્વોત્તમ તે પુષ્ટિ માર્ગ, તેને પ્રકટ કરવામાં બીજા કોઈ પણ કારણ વિના કારણ ખાતર જ કારણ રૂપે રહેલા શ્રી મહાપ્રભુજી મારી ગતિ છે. નિસાધન એવા જે પોતાના જનો તેઓને આ માર્ગમાં ઉત્પન્ન થતો જે સંશય તેને કેવળ પોતાના મુખારવિંદના સ્મરણ માત્રથી જ જેમણે દૂર કર્યો છે, એવા અને નિત્ય દયામય લાલ નેત્ર વડે પોતાનું હૃદય જેમણે જણાવ્યું છે એવા શ્રી મહાપ્રભુજી મારો હંમેશનો આશ્રય છે.
શ્રી ગોકુલેશના ચરણ કમલની સેવામાં ખાસ દોષો જોનારાઓના પણ દોષોને બાળી નાખનારા અને અશુદ્ધિને લઈને જેઓને ખોટો ભ્રમ પોતાના મનમાં ઉત્પન્ન થયો છે તેવાઓને પણ શુદ્ધ કરનારા શ્રી વલ્લભાચાર્યજી મારા સ્વામી થાઓ. પ્રભુ સાથેનો સંબંધ, તેને લઈ ઉત્પન્ન થયેલ અતિ અલૌકિક જે ભાવ તે તરફ આદરવાળા છે. અંતઃકરણ જેના એવા નિજ ભક્તોની આગળ અલૌકિક એવા શ્રી ગુસાઈજીના પિતા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. અમારા સ્વામી અમારું અને બીજાનું જે રક્ષણ કરવાની બાબતમાં અમારી બુદ્ધિને દોરનારા, અત્યંત કરુણાવાળા, નિજજનો જેઓને બહુ વાલા છે એવા, મારા ચિત્તમાં જેમના નામો વિલાસ કરે છે એવા, અને સામવેદની સુંદર રૂચાઓનું ગાન જેમને બહુ પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિયજન એવા મારા ઉપર કરુણા કરો. ખાસ કૃપા કરી શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમલ રૂપી ફળનું દાન સદાને માટે મને કરે તો નિજ ભક્તોએ કરેલા પાપોના સમૂહને દૂર કરનારા હરિ ભગવત ભાવમાં પ્રતિબંધ કરનારી વસ્તુઓને ચોક્કસ દૂર કરે. એટલે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરે છે અને કહે છે કે ચરણ કમલ રૂપી ફળનું દાન આપ મને કરો. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય એટલે ભગવત ભાવમાં જે બધા પ્રતિબંધો નડે છે એ પણ દૂર થાય છે અને પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. તો ચાલો હવે આપણા સૌના ગુરુ એવા શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ આચાર્ય શિરોમણિ રે હરિવદન અવતાર, ગુરુ છે પુષ્ટિ માર્ગના આપ સમર્થ અપાર. પ્યારા શ્રી વલ્લભરાયજી, લક્ષણ બધા ગુરુજી તણારે, દંભ આદિથી રહિત. કૃષ્ણ સેવામાં ચતુર છે, જાણે તત્વ ભાગવત. ગુરુ અલૌકિક આપ છે રે, કરે ભક્તિનું દાન. અંજન આંજીને જ્ઞાનનો, દૂર કરે અજ્ઞાન. ખંડન કર્યું છે માયાવાદનો, સ્થિર સ્થાપ્યો બ્રહ્મવાદ. પુષ્ટિ માર્ગને પ્રકાશો, વાલે કર્યો વેણુનાદ. જ્ઞાન કરાવ્યું શ્રી કૃષ્ણનું, સેવા સોંપી વ્રજેશ. સાધનહીન દિન જીવનો રે, વાલે કીધો ઉદ્ધાર. લાલ શરણ ગ્રહી આપનું, કરો ભવસાગર પાર. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા સૌના ગુરુ કે જે જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી તરીકે પ્રસિદ્ધ છે, એમના ચરણોમાં કોટી કોટી દંડોત પ્રણામ કરી એમના દિવ્ય ચરિત્રનું રસપાન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ગુરુ પૂર્ણિમાના વિશેષ સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, કહેવાય છે ને કે શ્રી વલ્લભ જગત ગુરુ કહેલાતા, દંભ રહિત અરુ સેવા પરાયણ, ભાગવત તત્વ કે જ્ઞાતા. दूर करत अज्ञान तिमिर को ऐसा ज्ञान प्रदाता. लाल दास पुष्टि मार्ग को किया जगत विख्याता. वाला वैष्णवो, मार्गનો ઉપદેશ કરનારા અને પુષ્ટિ ફળનું દાન કરનારા ગુરુ શ્રી મહાપ્રભુજીને કોટી કોટી દંડવત પ્રણામ. આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર સમજીશું કે આપ શા માટે જગતગુરુ કહેવાયા, ગુરુનો મહિમા શું છે, પુષ્ટિપથ રહસ્યમાં ગુરુની મહત્તા કઈ રીતે દર્શાવી છે અને આપણા જીવનમાં શ્રી વલ્લભનું શું મહત્વ છે. શ્રી વલ્લભે દેવી જીવોનો ઉદ્ધાર કરી 3 વખત પૃથ્વી પરિક્રમા કરી. આપણે શા માટે એમને જગતગુરુ કહીએ છીએ? એટલું જ નહીં, પરંતુ શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ સુંદર સ્તુતિ કરી છે શ્રી વલ્લભ પ્રભુની ગુરુદેવ તરીકેની. તેનું પણ આપણે રસપાન કરીશું. શ્રી વલ્લભના મહિમાને સમજવાનો રંચક પ્રયાસ કરીશું.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ ગુરુનો મહિમા વર્ણન કરતા કહ્યું છે, ગુરુવે નમઃ એટલે કે પુષ્ટિ માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તેના ચિત્ર પરિચયમાં વર્ણન કરતા કહે છે કે સંવત 1567માં 32 વર્ષની વયે શ્રી માધવ સંપ્રદાયાચાર્ય શ્રી વ્યાસતીર્થની મધ્યસ્થતામાં રાજા કૃષ્ણદેવની સભામાં શ્રી આચાર્યજી શાસ્ત્રાર્થ કરે છે અને અન્ય આચાર્યો ત્યારબાદ શ્રી મહાપ્રભુજીને વિજય તિલક કરે છે. વાલા વૈષ્ણવો, ગુરુ એ નામની વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે પોતાના માર્ગના જે ગુરુ હોય તે માર્ગીય ભક્તોના ફલદાતા મનાય છે. ધ્યાન આપજો, પોતાના માર્ગના જે ગુરુ હોય તે માર્ગીય ભક્તોના ફલદાતા મનાય છે. કપિલ દેવજી સાંખ્ય માર્ગના ગુરુ છે, તેથી એમના ઉપદેશથી સાંખ્યનું જ્ઞાન થાય. તેવી જ રીતે અન્ય મર્યાદા માર્ગોના ઉપદેશ કરનારા તે માર્ગના ગુરુ ગણાય. તેઓ બધા પોતપોતાના માર્ગનું ફલદાન પોતાના શિષ્યોને કરે છે. એવી જ રીતે બ્રહ્મા, મહાદેવજી, નારદ આદિ ઋષિમુનિઓ પોતપોતાના માર્ગના ઉપદેશક થઈને પોતાના ભક્તોને ફલદાન કરે છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ નિજ સેવકોને કરે છે. માટે આપ પુષ્ટિ માર્ગના ગુરુ છે. અહીં કોઈ શંકા કરે કે આવા દર્શાવેલા અન્ય માર્ગોના ગુરુ પણ છે, તો તેમાં શું વિશેષતા છે? એટલે કે શ્રી મહાપ્રભુજીમાં એવી શું વિશેષતા છે? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ અલૌકિક ગુરુ છે. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી આપ અલૌકિક ગુરુ છે. ત્યારે અન્ય ગુરુઓ લૌકિક છે. આ ગુરુઓ માત્ર પોતાના માર્ગનું જ ફલદાન કરી શકે છે, પરંતુ શ્રી મહાપ્રભુજી તો સર્વ માર્ગનું ફલદાન કરવામાં સમર્થ છે. આપ જગતગુરુ છે. જેમ કે શ્રી નારાયણ, બ્રહ્મા, શિવજી આદિના ઉપદેષ્ટા ગુરુ છે, તેથી તેઓ ફલરૂપી મોક્ષનું દાન આપી શકે. એમનું પરમ ફલ મર્યાદા મોક્ષ પર્યંતનું છે. આથી શ્રી નારાયણે સર્વ સામર્થ્ય બ્રહ્મા આદિ દેવોને આપ્યું છે. આવા ગુરુ નારાયણ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. ત્યારે શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો અક્ષર બ્રહ્મથી પણ પર ઉત્તમ છે અને એમના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. એમના સામર્થ્ય સમાન અન્ય કોઈ ગુરુમાં સામર્થ્ય નથી. આપ ગુરુ એટલા માટે છે કે ગોકુલમાં શ્રી નંદરાયજી, ધ્યાન આપજો, ગોકુલમાં શ્રી નંદરાયજી ઉપનંદ આદિને પણ ઇન્દ્રયાગરૂપી સકામ કર્મ તેમજ અન્યાશ્રયથી અટકાવીને શ્રી ગોવર્ધન યાગ પૂજાનો ઉપદેશ આપીને એમના સર્વ વ્રજવાસી ભક્તોના અંતરાયો મિટાવીને ઇષ્ટફળની પ્રાપ્તિ કરાવી છે. અહીં કોઈને શંકા થાય કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પિતા નંદરાયજીને અને અન્ય વૃદ્ધોને ઉપદેશ આપવાનું કાર્ય કરીને વેદ વિરુદ્ધ કાર્ય કર્યું ના ગણાય. પુત્ર પિતાને ઉપદેશ કેવી રીતે આપી શકે? આનું સમાધાન કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં પરબ્રહ્મ છે અને સર્વ સામર્થ્ય સંપન્ન છે. આથી એમના માટે કોઈ કાર્ય દોષરૂપ નથી. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી પણ પુરુષોત્તમ સ્વરૂપ છે. તેથી આપ સ્વભક્તોને ઉપદેશ આપીને ગુરુરૂપ બનીને ફલદાન આપ જ આપે છે અને પોતાનું મૂળ સ્વરૂપ છુપાવીને પણ પરોક્ષ રૂપે પણ નિજ ભક્તોને રસાત્મક સ્વરૂપ જ્ઞાન સિદ્ધ કરે છે અને પરોક્ષ રીતે નિજ ભક્તોને આપ પોતાના સ્વરૂપમાં વિશ્વાસ, આસક્તિ ઉપજાવીને સ્વયં ગુરુરૂપ બનીને ફલરૂપ બને છે. જેવી રીતે કૃષ્ણચંદ્ર પ્રભુએ નંદાદીના ગુરુરૂપ બની શ્રી ગિરિરાજજીમાં પણ આપ પોતે જ બિરાજીને ભોજન આરોગ્યું અને સ્વ સ્વરૂપનો અનુભવ ગિરિરાજજી દ્વારા કરાવ્યો. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી નિજ સેવકોને માથે સ્વરૂપ પધરાવીને ગુરુ રૂપે સેવા, સ્મરણ, ભજનનો ઉપદેશ કરીને એ સેવ્ય સ્વરૂપ દ્વારા
વિશ્વાસ, આસક્તિ ઉપજાવીને ફલદાન કરે છે. અથવા શ્રી મહાપ્રભુજી ગુરુરૂપ એટલા માટે છે કે પુષ્ટિ સૃષ્ટિના રસમાર્ગના પ્રકટ કરતા અને ઉપદેશ કરતા સર્વ સમર્થ શ્રી સ્વામિનીજીનું પ્રાકટ્ય શ્રી પૂર્ણ પુરુષોત્તમે સ્વમુખથી કર્યું છે. એ જ શ્રી સ્વામિનીજીએ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થઈને માર્ગના વિસ્તાર માટે શ્રી ચંદ્રાવલીજીને પ્રકટ કર્યા છે. એ શ્રી ચંદ્રાવલીજી પણ સાક્ષાત શ્રી સ્વામિનીજીના સમાન છે. આથી શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીએ આ રસમય માર્ગને પ્રકટ કર્યો છે. તેઓ નિજ ભક્તોના હૃદયમાં બિરાજીને સર્વ ક્રીડા રસભોગનો અનુભવ કરાવે છે. અને એ છે ભક્તિરસ, ભાવરસ, પ્રેમરસ અને અધિકાર અનુસાર રસદાન કરે છે. આમ પૂર્ણ પુરુષોત્તમે સ્વયં શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને શ્રીમુક્તિ પ્રકટ કર્યા. આથી આપ દેવી જીવોને બ્રહ્મસંબંધ કરાવીને ગુરુ સ્વરૂપે સેવા, કથા, ભજન આદિનો ઉપદેશ કરે છે. માટે આપ પુષ્ટિ ભક્તોના ગુરુ છે. જો કે કલિયુગમાં ગુરુ તો ઘણા બને છે, પરંતુ ગુરુના મુખ્ય લક્ષણો આ છે. પ્રથમ તો ગુરુમાં જીવોનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય જોઈએ. આ ઉદ્ધાર ત્યારે જ બની શકે કે જીવના દોષો દૂર થાય. આ દોષો દૂર કરવા માટેનું સામર્થ્ય ગુરુમાં હોવું આવશ્યક છે. એટલા માટે ગુરુના લક્ષણો નિબંધમાં બતાવ્યા છે. મહાકુલ પ્રસૂતોપી દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ કૃષ્ણ સેવા પરાયણમ. અર્થાત ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલા, દંભ દ્વેષ આદિ રહિત, જેના કુલમાં ભગવાન પ્રકટ થયા હોય એવા, શ્રીમદ ભાગવતજીના રહસ્યને સંપૂર્ણ જાણનારા અને ભગવદ્ ગુણ સંપન્ન હોય તે જ ગુરુ કહી શકાય. શ્રી મહાપ્રભુજી સ્વયં મહાકુલમાં બ્રાહ્મણ કુલમાં પ્રકટ થયા છે. અર્થાત એવું મહાકુલ આ કલિકાલમાં મળવું દુર્લભ છે. આપ સ્વયં યજ્ઞનારાયણજીએ સોમયજ્ઞો કરીને વરદાન દ્વારા પોતાના કુળમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કરાવ્યું છે. અર્થાત સાક્ષાત આપ અગ્નિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી સિવાય અન્ય માર્ગીય કોઈ પણ ગુરુ આ લક્ષણો સંપન્ન મળવા આ ભૂતલમાં દુર્લભ છે. તેથી આપ પોતાના ભગવત ધર્મ દ્વારા નિજ ભક્તોના તમામ દોષો દૂર કરીને સ્વયં શ્રી કૃષ્ણ સેવા કરીને સેવકોને સેવા સ્મરણમાં જોડીને ફલદાન કરે છે. સ્વયં ભાગવતજીના તત્વના જાણકાર છે અને સ્વયં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ હોવાથી નિર્દોષ અને ગુણપૂર્ણ છે. માટે આપ સર્વ સામર્થ્યવાન ગુરુ છે. એટલા માટે કહ્યું ગુરુવે નમઃ. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદાસ ખવાસ ગુરુનું મહત્વ દર્શાવતા કહે છે, ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ और गुरु कहावे मिथ्या और गुरु करा कहावे मिथ्या करी विमुख करन के काज 14 विद्या निधि श्री वल्लभ 14 विद्या निधि श्री वल्लभ विदुष वृंद सिरताज मार्ग पुष्टि कियो प्रगट भूतल मार्ग पुष्टि कियो प्रगट भूतल रहियो भुवन सब गाज गुरु तो श्री वल्लभ महाराज श्री वल्लभ भानु दरसते कमल से फूले भक्त समाज आशा
પરિપૂર્ણ ભયો ગોવિંદ ગયે સકલ દુઃખ ભાજ. ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ. એટલે અહીં કહે છે કે ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ છે કે જે 14 વિદ્યાના નિધિ સ્વરૂપ છે અને બ્રાહ્મણોમાં જે સિરતાજ સ્વરૂપે છે, જેમને આ ભૂતલ ઉપર પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો છે. અને આ વલ્લભભાનો સૂર્ય કેવા છે કે એના દર્શન કરતા ભક્તના હૃદયો પણ કમલની જેમ ફૂલી જાય છે, ખીલી જાય છે. અને ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા અને ભક્તોના ત્રિવિધ તાપને દૂર કરનારા શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભને મારા નમન હો. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી દયારામભાઈ ગુરુની મહત્તાનું વર્ણન કરતા કહે છે, શ્રી ગુરુ વહલા ઘણા, તેથી રાધા વર રાજી. પ્રભુ પ્રિય અતિ ગુરુ ગણ, તેથી જીતાય ન બાજી. જેને શ્રી વલ્લભ અતિ વાલા છે તેની ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે છે. ધ્યાન આપજો, જેને શ્રી વલ્લભ અતિશય વાલા છે તેના પર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે છે. અને પ્રભુ વાલા લાગે પણ જો શ્રી વલ્લભમાં ગણતા મનાય તો જિંદગીની બાજી જીતી શકાતી નથી. અર્થાત દૈવી પુષ્ટિ જીવન સાર્થક બનતું નથી. પુષ્ટિ દૈવી જીવન તો ત્યારે જ સાર્થક થયું કહેવાય કે અલૌકિક દેહ પ્રાપ્ત કરી પ્રભુના લીલાધામમાં પ્રવેશ કરી સાક્ષાત પ્રભુની તત્સુખાત્મક સેવામાં સ્થિતિ થાય. અલૌકિક દેહ શ્રી વલ્લભની કૃપા વિના ન જ મળે. તેથી જો શ્રી વલ્લભને વાલા ના કરાય તો લીલાલોકમાં પ્રવેશ ના થાય. તેથી પુષ્ટિ માર્ગમાં આવ્યા તે વ્યર્થ જવું જ ગણાય. શ્રી સર્વોત્તમજીમાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, તદપ્રાપ્તો વૃથા મોક્ષ. શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદની જો પ્રાપ્તિ ના થાય તો પછી મોક્ષ મળે તે પણ વૃથા છે. તેથી પુષ્ટિફળની પ્રાપ્તિ માટે શ્રી વલ્લભનો આશ્રય રાખવો જોઈએ. હરિ રૂઠે ગુરુ રાખે, ગુરુ રૂઠતા ન કોઈ, તે માટે તેમ કરવું જેમ શ્રી ગુરુ રુચિ હોય. એટલે અહીં કહે છે કે શ્રી હરિની અપ્રસન્નતા ગુરુ શ્રી વલ્લભની કૃપાથી દૂર થાય છે. પણ શ્રી વલ્લભ રૂઠે તો જીવનું કોઈ ઠેકાણું નથી. માટે જેમ શ્રી વલ્લભ પ્રસન્ન થાય તેમ કરવું. હવે શ્રી વલ્લભની અપ્રસન્નતાનું કારણ ભગવદીઓનો અપરાધ છે. વૈષ્ણવ પ્રત્યે દ્વેષભાવથી શ્રી વલ્લભની અપ્રસન્નતા થાય છે. તે બાબત શ્રી રામાનંદ પંડિતના વાર્તા પ્રસંગ પરથી આપણને સમજાય છે. આપની અપ્રસન્નતાનું બીજું કારણ એ પણ છે કે શ્રી વલ્લભ પોતાના દિવ્ય ધામને છોડીને ભૂતલમાં દેવીજીઓને પ્રભુ સન્મુખ કરી પ્રભુના ધામમાં લઈ જવા ભૂતલની કઠોર ભૂમિમાં પધાર્યા છે. જો દૈવી જીવ બહિર્મુખ થાય, પ્રભુની સન્મુખતા વૈષ્ણવોની છૂટી તેવું કોઈ પણ કાર્ય થાય તો શ્રી વલ્લભની અપ્રસન્નતા થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે કે વૈષ્ણવોનો સંગ પ્રાણ પ્રેષ્ઠની વાર્તા માટે છે. પ્રભુનું ગુણગાન કરી પ્રપંચને ભૂલવા તે મોટા વૈષ્ણવ સાથેનો મિલાપ છે. તેથી દૈવી જીવ આપણાથી પ્રભુ સન્મુખ રહે, પ્રભુ વિમુખ ના થાય તેવી સાવધાનતા હર પડે રાખવી. આવા સૂક્ષ્મ અપરાધો ઘણા જ થતા હોય છે. અપરાધોથી બચવાનો સરળ ઉપાય એ છે કે પોતાના દોષોને જોતા રહેવા અને અન્યને નિર્દોષ ગણવા. પોતાના જ દોષોનો વિચાર કરતા રહેવાથી દીનતા આવે છે અને દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રસન્ન કરવાનું સાધન દીનતા જ છે. ધ્યાન આપજો, ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રસન્ન કરવાનું સાધન દીનતા છે. આગળ કહે છે, જેને વશ હરી તેની સિફારસનું બલ મોટું, તે વિના કોટી પ્રયત્ન કરો તે બળ અતિ છોટું. એટલે કે જે શ્રી વલ્લભને
પ્રભુ પણ વશ થઈને રહ્યા છે. તે શ્રી વલ્લભની શિફારસમાં મહાન બળ છે. શ્રી વલ્લભના પક્ષપાતરૂપી બળ વિના બીજા કોટી સાધનો કરવાથી પણ પ્રભુ મળતા નથી. જેમ કે પ્રજા રાજાને મળવા માટે અનેક ઉપાય કરે તો પણ રાજાની ઈચ્છા પ્રજાને મળવાની ના હોય તો રાજા મળી શકતા નથી, પણ રાણીની ભલામણ હોય તો રાજા તરત જ મળે છે. તેમ શ્રી વલ્લભની ભલામણ વાળાને જ પ્રભુ મળી શકે છે. માટે સદા શ્રી વલ્લભની કૃપા મેળવવા માટે શ્રી વલ્લભનું ભજન સ્મરણ કરવું. અહીં કહે છે કે કશું ન કરવું પડે હોય ગુરુનો દ્રઢ ભરોસો, તેમાં સૌ સાધન રજે ન રાખવો સાંસો. એટલે કે ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભનો જેને દ્રઢ ભરોસો છે તેને બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી. કારણ કે શ્રી વલ્લભના દ્રઢ આશ્રયથી આપ હૃદયમાં બિરાજી પ્રભુના સ્વરૂપનો અને લીલાનો અનુભવ કરાવે છે. શ્રી સર્વોત્તમજીમાં શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ નામ છે. તેનો ભાવાર્થ એ છે કે શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને કૃષ્ણ, આ બંને સ્વરૂપની રસાત્મક લીલાઓ લીલાધામમાં થઈ રહી છે. તેનું જ્ઞાન કરાવનાર ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભ છે. તે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય જેને સિદ્ધ થયો છે તેને પ્રભુ પ્રાપ્તિ માટે કે લીલાના અનુભવ માટે બીજા કોઈ સાધન કરવા પડતા નથી. એટલે ન તો ગ્રંથ ભણવાની જરૂર છે કે ન તો સત્સંગની જરૂર છે. પ્રભુ પ્રાપ્તિમાં જે સાધનોની જરૂર રહે છે તે ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભ જ હૃદયમાં બિરાજી સિદ્ધ કરે છે. ઉપરની બાબતને પુષ્ટ કરનારા આપના નામો શ્રી સર્વોત્તમજીમાં છે. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર. શ્રી વલ્લભના સ્વરૂપમાં જે અનંત પ્રકારની લીલા રહેલી છે અને તે અનંત પ્રકારની લીલાનું જે રસાત્મક મહાત્મ્ય રહેલું છે તે સર્વશ્રી સર્વોત્તમ સ્તોત્રમાં છે. આ સર્વોત્તમ સ્તોત્રનું જે જન નિરંતર ગાન કરે છે તેના હૃદય કમલમાં આપ બિરાજે છે અને હૃદયમાં થઈ રસાત્મક ભાવોના પ્રવાહને પ્રકટ કરી પોતાના આશ્રિતજનોને તે સ્વભાવોથી ભીંજવી દે છે. આવું શ્રી વલ્લભનું ગુરુપણું ભૂતળની જ સૃષ્ટિ માટે હશે તેમ નહીં માનવું, પરંતુ લીલાધામના પરિકરમાં પણ શ્રી વલ્લભનું જ ગુરુપણું છે. લીલાલોકમાં ભક્તો અને ભગવાનના પણ રસાત્મક ભાવોના ઉદ્દીપન કરતા ગુરુરૂપ આપ છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ આ આપના નામનો એવો પણ ભાવાર્થ છે કે શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને શ્રી કૃષ્ણમાં પણ રસાત્મક લીલાઓના પ્રકટ કરતા શ્રી વલ્લભ છે. એટલે સપ્તશ્લોકીમાં શ્રી ગુસાઈજી કહે છે, વિહારાન કુર્વાણામ વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ. એટલે સ્ફુરતનો શબ્દનો નવીન નવીન રસાત્મક ગૂઢ ભાવોને ભક્ત અને ભગવાનમાં પ્રકટ કરનાર શ્રી વલ્લભ સુભગ મૂર્તિ શ્રી વલ્લભ વ્રજપતિના વિહાર સમુદ્રમાં વિહાર કરી રહ્યા છે. એટલે શ્રી વલ્લભના ગુણ ગુરુપણાથી જ લીલાલોકનો પણ વિહાર સિદ્ધ થાય છે. આવું ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભનું જાણીને આપનો દ્રઢ આશ્રય અને ભરોસો રાખી આપનું સ્મરણ ભજન કરવું અને શ્રી વલ્લભમાં દ્રઢ વિશ્વાસ થયો તેમાં જ ભગવાનને મેળવવાના બધા સાધનોનો સમાવેશ થઈ ગયો. આ બાબતમાં રંચક સંદેહ ન કરવો એમ શ્રી દયારામભાઈ આગ્રહપૂર્વક કહી રહ્યા છે. કહે છે, ગુરુમાં શ્રી ભગવંત સંત આદિ સહુ સેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ શક્રાદિ દેવા. ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભ પૂર્ણ બ્રહ્મનું જ સ્વરૂપ છે. પૂર્ણ બ્રહ્મરૂપ શ્રી વલ્લભમાંથી જ સગળું પ્રકટ થયું છે. લીલાલોકમાં કોટાના કોટી ભક્તો અને તે ભક્તોના ભાવાત્મક ખોટાના કોટી પ્રભુના સ્વરૂપો આ સર્વ ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભને ભીતર પણ રહેલા છે. તેથી
એક શ્રી વલ્લભની સેવામાં સર્વની સેવાનો સમાવેશ થાય છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરવાથી વૃક્ષની અનેક શાખા, પત્ર, પુષ્પ, ફળ આ સર્વનું પોષણ થાય છે, તેમ એક શ્રી વલ્લભની સેવામાં સર્વની સેવાનો સમાવેશ થાય છે અને શ્રી વલ્લભની પ્રસન્નતાથી સર્વની પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે. આથી એમ જાણવું કે એક શ્રી વલ્લભને જ અનન્ય પતિવ્રત ભાવથી રીઝવી લેવાનો દ્રઢ નિશ્ચય કરવો. જો શ્રી વલ્લભ પ્રસન્ન થયા તો પછી કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. શ્રી વલ્લભમાં જ પતિભાવ, શ્રી વલ્લભનું ધ્યાન, શ્રી વલ્લભનું ગાન, શ્રી વલ્લભનું સ્મરણ અને આપના સ્વરૂપના જ્ઞાન દ્વારા શ્રી વલ્લભને રીઝવી લેવા એ જ આપણા દેવી જીવોનો મહાન પુરુષાર્થ છે. શ્રી વલ્લભમાં અનન્ય ભાવ કેવો હોવો જોઈએ તે શ્રી ચિત્ત સ્વામીજીના પદમાં આપણને જણાઈ આવે છે. શું કહે છે? શ્રી વલ્લભ તન મન ધન, શ્રી વલ્લભ સર્વસ્વ મેં પાય, શ્રી વલ્લભ પ્રભુ ચિંતામણી મેરે, શ્રી વલ્લભ મમ ધ્યાન, શ્રી વલ્લભ બિન ભજુ ન આન, શ્રી વલ્લભ હૈ સુખ નિદાન, પ્રાણ જીવન કેરે, શ્રી વલ્લભ મમ ઇષ્ટદેવ સદા સેવો, શ્રી વલ્લભ ચરસો ચરણ કમલ, શ્રી વલ્લભ ઝૂકે ચેરે. ચિત્ત સ્વામી ગિરિવરધર તૈસે ही શ્રી વિઠ્ઠલેશ, શ્રી વલ્લભ કી બલ 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 જાઉં બેર બેરે. આ પદમાં સર્વ પ્રકારની શ્રી વલ્લભમાં જ અનન્ય ભાવ રાખવાનું ચિત્ત સ્વામીજી આપણને કહી રહ્યા છે. અને હરિરાય મહાપ્રભુજીએ તો અનેક પદોમાં અને અનેક સ્તોત્રોમાં તેમજ શિક્ષાપત્ર આદિ ગ્રંથોમાં સર્વ પ્રકારે શ્રી વલ્લભમાં જ મારો અનન્ય ભાવ થાય એવું જણાવેલું છે. આવું મહાન અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું જાણીને હે વહાલા શ્રી વલ્લભીઓ, શ્રી વલ્લભનો જ દ્રઢ આશ્રય કરો અને એનો દ્રઢ આશ્રય રાખી એનું જ ભજન અને સ્મરણ કરતા રહો. શ્રી દયારામભાઈ આગળ વર્ણન કરતા કહે છે કે ગુરુ અપરાધે કૃષ્ણદાસ પ્રેમ તયોની પામી, શ્રીજી દર્શન પણ શ્રી વિઠ્ઠલ તે નવ પામી. શ્રી ગુસાઈજીનો અપરાધ કરવાથી શ્રી કૃષ્ણદાસ અધિકારીને પ્રેતીઓની પ્રાપ્ત થઈ. આ પ્રેતીઓની સમયે શ્રીજી દર્શન તો આપતા હતા, પણ પ્રેતીઓની શ્રીજીએ છોડાવી નહીં. તેનું કારણ શ્રી ગુસાઈજીનો અપરાધ. જ્યારે કૃપા કરી પ્રેતીઓનીમાંથી ઉદ્ધાર કર્યો ત્યારે પ્રેતીઓની છૂટી. આથી એમ જાણવા મળે છે કે ગુરુ અને વૈષ્ણવોના અપરાધથી સદા ડરતા રહેવું. એમ શ્રી કૃષ્ણદાસજીના પ્રસંગથી આપણને સમજાય છે. ભક્તિ માર્ગનો એવો નિયમ છે કે ગુરુ અથવા ભક્તોના અપરાધને ભગવાન ક્ષમા કરતા નથી. આ પ્રસંગ મર્યાદા પુષ્ટિ ભક્ત અમરીશના ચરિત્રમાં ભાગવતજીમાં પણ આપણને જોવા મળે છે. જ્યારે મર્યાદા ભક્તિ માર્ગમાં પણ ભક્તોના અપરાધને ભગવાન દૂર કરતા નથી, તો પુષ્ટિ માર્ગના ભક્તો તો શ્રીઅંગની સૃષ્ટિ છે, તેનો અપરાધ પ્રભુ કેમ સહન કરી શકે? પુષ્ટિ માર્ગીય પ્રેમી ભક્તોનું સ્થાન બધા ભક્તિ માર્ગ કરતાં બહુ જ ઊંચું છે. તેથી પુષ્ટિ ભક્તોના અને શ્રી વલ્લભ વંશના અપરાધોથી સદા ડરતા રહેવું. કોઈ પણ સમયે કોઈનો પણ કાંઈ પણ પ્રકારે અપરાધ ન થાય એવો એક જ ઉપાય એ છે કે સદાકાળ પોતાના જ દોષનો વિચાર કરી દીનતાને હૃદયમાં વસાવી લેવી. આટલું જો બની જાય તો ક્યારેય અપરાધ નહીં થાય અને પ્રભુની તથા ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભની સદા પ્રસન્નતા બની રહેશે. પોતે એમ જ માનવું જોઈએ કે હું જીવ દોષોથી જ ભરેલો છું, તેથી જ પ્રભુથી દૂર છું. વળી જો દોષોથી અપરાધ થતા જ રહેશે તો પ્રભુ પ્રાપ્તિમાં જન્માંતરોનો અંતરાય વધતો જ જશે. આમ વિચાર કરી પ્રભુને મેળવવાની જેને ચાહના છે તેવા જનોએ પોતાના દોષોનો વારંવાર વિચાર કરી દીનતા મેળવવી જોઈએ. અહીં કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ કો કહે કેમ કહીએ, તેની વાત સ્વલ્પમાં કહું સોણી સંશય દહીએ. કોઈની શંકા થાય કે શ્રી વલ્લભને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહેવાય, તો આવી શંકાનું સમાધાન શ્રી દયારામભાઈ અનેક પ્રમાણો આપીને આપણને કરી રહ્યા છે. આપણે અગાઉ પણ હમણાં લીધું હતું કે શ્રી વલ્લભ કોણ છે, એમાં પણ શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે તે આપણે લીધું હતું.
શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ વસ્તુતઃ શ્રી વિઠ્ઠલ ભાખ્યું, શ્રી રામ રૂપ શ્રી વલ્લભ કપી પતિ દાખ્યું. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ જ છે તેનું પ્રમાણ શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભ અષ્ટકમાં આપ્યું કે શ્રી વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી કૃષ્ણ જ છે. વળી કપિપતિ હનુમાનજીને શ્રી વલ્લભે શ્રી રામચંદ્રજીના સ્વરૂપે દર્શન આપી, શ્રી દામોદરદાસ સરસાનીજીને શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપ્યા. એટલે કહે કે શ્રીનાથજી સ્વરૂપ પર પરમાનંદ દાસે જોયું, વળતી નામ નિવેદન લીધું, વિરહનું દુઃખ ખોયું. એટલે પરમાનંદ દાસજીએ શ્રી વલ્લભના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કર્યા છે. તેમજ 84,252 વૈષ્ણવોને શ્રી વલ્લભે અને શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન કરાવ્યા છે. તે વાર્તા પ્રસંગથી આપણને જાણવા મળે છે. તેથી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે તેમાં જરા પણ શંકા કરવી નહીં. પછી કહે છે કે રૂપ દ્વારકાધીશ પદમાં રાવણ દર્શાવ્યું, શ્રી વલ્લભ કરુણા નિધાન કીધું જન ભાવ્યું. એટલે પદ્મા રાવણને શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપે દર્શન કરાવ્યા. શ્રી વલ્લભ તો કરુણા સાગર છે, તેથી ભક્તોનો જેવો મનોરથ હોય તેવું સ્વરૂપ ધારણ કરી લે. હનુમાનજીને શ્રી વલ્લભે શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા. પછી હનુમાનજીને શ્રી રામચંદ્રજી કહે છે કે મારું સ્વરૂપ શ્રી વલ્લભ ધારણ કરી શકે છે, પણ હું શ્રી વલ્લભનું સ્વરૂપ ધારણ કરી શકતો નથી. આમ શ્રી હનુમાનજીને કહ્યું કે તેનું કારણ શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે, વેદની મર્યાદામાં બંધાયેલા છે, અને શ્રી વલ્લભ તો પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી સ્વતંત્ર છે, આપની ઈચ્છામાં આવે તેમ કરે. સ્વતંત્ર હોવાથી તેને કોઈ મર્યાદા બંધન કરી શકતી નથી. અને આગળ કહે છે કે શ્રી ગોપીજન વલ્લભ શ્રી હરિ સરસ્વતી નાયક, અમોજ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મુખના વાયક. એટલે સંન્યાસ લઈને પણ આપે કાશીમાં હનુમાન ઘાટ ઉપર બિરાજતા હતા. તે સમયે શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજી પધાર્યા, અને તે સમયે શ્રી વલ્લભે અંતિમ ઉપદેશ આપીને પછી પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કરાવીને આજ્ઞા કરી કે હું શ્રી ગોપીજન વલ્લભ છું, તેમ તમે વિશ્વાસ રાખશો તો કૃતાર્થ જ છો. કોઈ પણ પ્રકારનો તમારે શોક કરવાનો નહીં રહે. આ રીતે પોતાનું શ્રી ગોપીજન વલ્લભ પૂર્ણ પુરુષોત્તમપણું દર્શન આપીને પ્રકટ બતાવ્યું છે. તેમજ શ્રી વલ્લભે શ્રી ભાગવતજી શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં પણ આજ્ઞા કરી છે કે હું વૈશ્વાનર, વિભુ અને વાકપતિ છું. આમ પોતે કૃપા કરીને દૈવી જીવોને પોતાના સ્વરૂપનું શ્રી પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ્ઞાન કરાવ્યું છે. એટલે કહે છે કે પ્રમાણ ઇત્યાદિ અનેક છે, ક્યાં લગી કહીએ, શ્રી વલ્લભ નહીં કૃષ્ણ કહે તે આસુર લહીએ. પાછળ કહ્યા તે અને બીજા અનેક પ્રમાણ છે, તેનું વર્ણન કેટલું કરું એમ શ્રી દયારામભાઈ કહે છે. એટલે એ તો જેના પર કૃપા હોય તેને જ આવો અનુભવ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભના ચરણ કમલના આ ચિહ્નનો આશ્રય કરવાથી ભક્તોના ત્રિવિધ પ્રકારના અનિષ્ટો દૂર થાય છે અને પ્રભુનો નિત્ય સંબંધ કરાવી અખંડ ભક્તિ રસનો અનુભવ કરાવે એવું આ વજ્ર ચિહ્ન છે. એટલે આજે આપણે વજ્ર ચિહ્નની ભાવના ખૂબ જ વિસ્તારથી સમજીશું કે જેના કારણે આપણી ભક્તિમાં વધારો થાય, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાવે, સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ઉરલાવે, ધ્વજા અંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખરૂપ, કમલ કુંભ યવ શ્રી મહાપ્રભુજી કે વામ ચરણ મેં અનુપ,
વાલા વૈષ્ણવો, ગયા પાઠમાં શ્રી મહાપ્રભુજીના દક્ષિણ ચરણના કમલ ચિહ્નની ભાવના આપણે સમજ્યા હતા. હવે આપણે દક્ષિણ ચરણ કમલના વજ્ર ચિહ્નનો ભાવ સમજીશું. તેમાં સૌપ્રથમ વજ્ર ચિહ્નનો ધોલ જોઈશું અને ત્યારબાદ તેનો ભાવાર્થ સમજી અને વિસ્તારથી સમજીશું. વજ્ર ચિહ્ન કો ધોલ. બીજું ચિહ્ન વજ્રનો ભારી, એ ચરણન પર તન મન વારી. હૃદય જીવનો વજ્ર સમાન, ચરણ ચિહ્ન વજ્ર મુક્યા આન. વજ્ર હૃદય તેથી નરમ થયા, સહુ ભાવ હૃદયમાં હી રહ્યા. કીધો દૈન્ય રૂપી ત્યાં ખાડો, ભાવ રસ ત્યાં જઈને વાઢ્યો. માયાવાદના ધર્મ સૌ હર્ષે, હૃદયે ભાવ વજ્ર જેમ જડશે. અલૌકિક સહુ ચિહ્નય ગાધ, સહુ તજીએ આરુદે સાધ. ગિરિરાજને દીધાયા શ્વાસ, કોમલ ચરણ પદ્મ મૂકી પ્રકાશ. લીલા સહુ પ્રકટ તો કરશો, તમારા તનના તાપ સૌ હર્ષો. ગિરી ઉપર ચરણ એ ગયા, ચિહ્નિતમય પર્વત એ થયા. એવા ચરણ સરોજ પ્રતાપ, ગિરી કોમલ થયા આપો આપ. વજ્ર ચિહ્નનો લેજે ધર્મ, ભાગે માયાવાદીના મનનો મર્મ. સ્વતંત્ર ભક્તિને કરે પોતા જેવું રૂપ, દ્રઢ વજ્ર જેવું કરે સ્વરૂપ. બીજું ચિહ્ન વજ્રનું ભારી, એ ચરણન પર તન મન વારી. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ભાવના દર્શાવી છે. હવે આપણે સરળ ગુજરાતી ભાવાર્થ જોઈશું કે જેમાં વજ્ર ચિહ્નનો ભાવ સમજાવ્યો છે. દક્ષિણ ચરણ. બીજું ચિહ્ન વજ્ર. દૈવી જીવના સઘળા પાપાદિક એકાદશ ઇન્દ્રિયોના દોષરૂપ કામને તથા વિપ્રયોગ દશામાં કામની પીડાનું દુઃખ હોય તેને મૂળથી છેદી દૂર કરવાનું સામર્થ્ય વજ્ર ચિહ્નમાં છે. ભક્તોની કામ વ્યાધિને દૂર કરી શ્રી પ્રભુનો સંગમ કરાવી રસથી પૂર્ણ કરે છે. ભૂતલ સંબંધી ભક્તોના પ્રતિબંધ સમૂહ દૂર કરવામાં વજ્રનું મુખ્ય કાર્ય છે. ભક્તોના ત્રિવિધ પ્રકારના અનિષ્ટોને દૂર કરી પ્રભુનો નિત્ય સંબંધ કરાવી અખંડ રસાનુભવ કરાવવા શ્રી વલ્લભ પ્રભુએ ચરણ કમલમાં વજ્ર ચિહ્ન ધારણ કર્યું છે. ભક્તનું હૃદય વજ્ર જેવું સખત હોવાથી તેને કોમલ બનાવવાના હેતુથી શ્રી વલ્લભે પોતાના ચરણ કમલમાં આ રસરૂપ વજ્રનું ચિહ્ન મૂક્યું છે. એટલે આ કોઈ શસ્ત્ર નથી પરંતુ ચિહ્ન છે અને એ પણ રસરૂપ ભાવરસથી ભરેલું વજ્રનું ચિહ્ન છે, જેને કારણે ભક્ત તેને ધારણ કરતા સખત હૃદય નરમ થાય છે અને તેમાં ભાવનું રક્ષણ હૃદયમાં સુરક્ષિત રહે છે. હૃદયમાં દૈન્ય રૂપી ખાડો શ્રી વલ્લભ દ્વારા થતા ભાવરસ ખૂબ જ વધીને જળવાઈ રહે છે. પરિણામે કલયુગમાં વ્યાપેલા માયાવાદના સર્વે ધર્મોનું હરણ કરી ભાવને હૃદયમાં વજ્રની જેમ જળશે, જેમાંથી લીલા પ્રગટ થશે અને ભક્તોના તનના ત્રિવિધ તાપોનું હરણ થઈ જાય છે. આવા શ્રી વલ્લભાધીશના ચરણ કમલ શ્રી ગિરિરાજજી પર પડવાથી શ્રી ગિરિરાજજી પણ આપોઆપ કોમલ થઈ જાય છે. ભક્તોને સ્વતંત્ર ભક્તિનું દાન કરી દ્રઢ વજ્ર જેવા સ્વરૂપનું રૂપ આપે છે. એટલે અહીં વજ્ર જેમ ઠોસ મજબૂત છે તેવી રીતે આપણા ભાવ પણ મજબૂત બને છે એ અર્થ લેવાનો છે. એટલે ભૌતિક દ્રષ્ટિએ નથી જોવાનું પરંતુ તત્વની દ્રષ્ટિએ જોવાનું છે કે મજબૂત વજ્ર જેમ મજબૂત છે એમ આ ભાવનો આ ચિહ્નને હૃદયમાં ધારણ કરવાથી આપણા ભાવ પણ મજબૂત બને છે, દ્રઢ બને છે. હવે આપણે વિશ્વમિત્ર મંડળ સાર્વજનિક ન્યાસ ઇન્દોરનું પ્રકાશન છે. તેમાં હિન્દીમાં
કદાચ તો બ્રજ ભાષામાં આ ભાવના દર્શાવી છે, તેનો ભાવ દર્શન કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ दयालवे नमः, श्रीमद वल्लभाचार्य जी के चरण चिन्ह की भाव भावना. वज्र चिन्ह को भाव. दक्षिण चरण में दूसरो चिन्ह वज्र को है. ताको भाव कहत है. देवी जीव के सकल पापादिक एकादश इंद्रियन के दोष रूप शैल को छेदन करवे में यह वज्र चिन्ह समर्थ है. या दूसरो भाव शैल कहवे सु उभय सरोज. तामे विप्रयोग दशा में काम की पीड़ा को दुख होय है. ताको भी छेदन करवे में वज्र चिन्ह समर्थ है. भक्तों की काम व्याधि को दूर करी के श्री प्रभु को संगम कराई के रस सो पूर्ण करत है. सो वज्र स्वरूप ते हिरण के जैसे प्रकाशित हो रहियो है. जैसे सकल इंद्रियन के आध्यात्मिक देवता हैं, तैसे प्रिया प्रीतम युगल स्वरूप के साथ समस्त लीला परिकर की सकल इंद्रिय ये देवता कृष्णास्य श्री वल्लभ प्रभु जी है. तासु मान समय वियोग को हरण करी युगल के सकल मनोरथ पूर्ण करत है. यहाँ युगल एक वचन है, ताते एक ही युगल नहीं जाननो, परंतु लीला धाम में तो श्री स्वामिनी जी भाववत अनंत भक्तों हैं और प्रत्येक भक्तन की कुंज न्यारी न्यारी है और प्रत्येक भक्तन के पास में तिनके भावात्मक श्री ठाकुर जी को स्वरूप विराजे है. ताको प्रमाण सुबोधिनी जी दशम स्कंद में कृत्या तावंत मात्मानम यावती गोपी योषितः रेमे स भगवांस्ता वीरात्मा रामो अपि लीलया, इसमें प्रमाण मिलता है. यह प्रकार जितने व्रज भक्त होते तितने स्वरूप धारण करके महाराज में स्वरूपानंद दान कियो. यह भक्तन को नित्य लीला में ही प्रवेश भयो है. ध्यान आपजो वाला वैष्णवो, ताते प्रत्येक भक्तन के कुंज में प्रत्येक भक्तन के भावात्मक स्वरूप न्यारी न्यारी कुंज में विराज रहे हैं. ताते युगल हो अनंत भय अथवा जैसे भूतल में श्री वल्लभ कुल के घर में और वैष्णव सृष्टि में श्री ठाकुर जी को स्वरूप प्रत्येक के घर में पृथक पृथक विराजे है और भूतल में श्री ठाकुर जी के स्वरूप गिनती के हैं. लीला धाम में गिनती के स्वरूप नहीं है, परंतु वहाँ तो अनंत युगल स्वरूप ते विहार है. यह अनंत युगल के इंद्रियन को देवता कृष्णास्य श्री वल्लभ प्रभु है. એટલે દરેક વૈષ્ણવને માથે ભાવ સ્વરૂપ એમના ઠાકોરજી બિરાજે છે. એની બધાની અલગ અલગ કુંજ ન્યારી ન્યારી છે. એટલે અહીં કહે છે કે નિત્ય લીલા धाम को विहार अनंत रूप ते अगणित आनंद रूप है, क्योंकि परब्रह्म सत्य ज्ञान अनंत है. ताते अनंत पने ते ही विहार करे हैं. यह अनंत पद को आगे करके पुष्टि स्वरूप महिमा को पुष्टि साहित्य में अवलोकन करनो, कारण के स्वरूप ज्ञान बिना अपरिचिन्न आनंद की उपलब्धि नहीं हो सके. ध्यान आपजो, स्वरूप ज्ञान बिना अपरिचिन्न आनंद की उपलब्धि नहीं हो सके, એટલે સ્વરૂપ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તાકો પ્રમાણ परम ज्ञातवा पाने महारस. ऊपर को अर्थ आदिदेविक वज्र चिन्ह को भयो. अब आध्यात्मिक अर्थ कहत है कि याही प्रकार भूतल में ही भक्तों की एकादश इंद्रियन की शुद्धिकरणार्थ आपको प्राकट्य एकादशी को है. यह इंद्रिय शुद्धि करवे में वज्र चिन्ह कारण रूप है. भूतल संबंधी भक्तों के प्रतिबंध समूह दूर करवे में वज्र चिन्ह को कार्य है सो आध्यात्मिक है और नित्य लीला धाम संबंधी जो कार्य है सो अधिक दैविक कार्य है. ऐसे हरेक चिन्ह को कार्य या प्रकार जाननो. या तो हरेक पदार्थ को त्रिविध स्वरूप है, भौतिक, आध्यात्मिक, आदि दैविक. तैसे चिन्ह हो त्रिविध स्वरूप है. ताते भूतल संबंधी भक्तन के एकादश इंद्रिय की शुद्धि करके अपनी लीला योग्य संगत प्राप्त कराएगी अलौकिक महारस रूप स्वरूप को दान करे है. ध्यान आपजो, ताते भूतल संबंधी भक्तन के एकादश इंद्रियन की शुद्धि करके अपनी लीला योग्य संगत प्राप्त कराई के अलौकिक महारस रूप स्वरूप को दान करे है. એટલે ભૂતલ સંબંધી ભક્તોની એકાદશ ઇન્દ્રિયોની શુદ્ધિ કરીને તેમને લીલા યોગ્ય સમન કરાવે છે અને અલૌકિક મહારસ રૂપ સ્વરૂપનું દાન કરે છે.
विध विध कार्य करने के लिए आपने चरण कमल में विध विध चिन्ह धारण किए हैं। निसाधन प्रमेय वर्णीय अंतरंग भक्तों को भगवत प्राप्ति में भगवत स्वरूप ही साधन रूप है। तिनके अनिष्ट निवारण में चरण चिन्ह कारण रूप है। जब अनिष्ट की निवृत्ति हो जाए तब बिन भक्तन के सकल इंद्रिय अंतःकरण आदि आनंदमय या अधिकरण रूप होवे हैं। तब वे भक्तन के संग रसरीत सु रमण करवे प्रभु को बड़ो मनोरथ होए है। तैसे वह भक्तन को भी अपने प्रियतम बिना क्षण क्षण युग समान बीते है। ता समय दूर ते दर्शन देवे हैं, फिर अंतर ध्यान हो जाए हैं। या प्रकार संयोग वियोग से परिपक्व दशा सर्वात्म भाव सिद्ध करे हैं। जैसे रसिक भक्त नंददास जी को कह्यो है, षडसी भई लुहार की छीन पानी छीन आग। षडसी भई लुहार की छीन पानी छीन आग। ऐसी अवस्था भक्तन की होय है। એટલે થોડીક વારમાં સંયોગ ને થોડીક વારમાં વિયોગ। કેમ કે એટલે કે લુહારની જે સાણસી હોય તેને તપાવવામાં આવે, વળી પાછું પાણીમાં ઠારવામાં આવે, એટલે તપાવવામાં આવે એટલે તાપ, એટલે કે વિયોગનો અનુભવ, ફરી પાણીમાં મૂકવામાં આવે એટલે ઠંડક, એટલે સંયોગનો અનુભવ। એ અહીં કહેવા માંગે છે। ऐसी अवस्था भक्तन की हुई है, ताको परिभाव कहे है। प्रभु प्रेम की तीसरी श्रेणी व्यसन भाव है। यह अवस्था में एक एक क्षण प्रिय वियोग में युग समान बीते हैं। क्षण मृत्यु क्षण जीवन की यह अवस्था है। प्रभु प्रेम की प्रथम श्रेणी अनन्यता है। तब पुष्टि प्रभु अपने स्वरूपानंद दान करवे की इच्छा करे हैं। तब भक्तन की जहाँ जहाँ मोह ममत्व है वहाँ सु मन को निकासे है। ताते नंदास जी ने कहियो है, भाव भयो जब जानिए सोई अवर वस्तु की ठोर ना होई। भाव भयो जब जानिए सोई अवर वस्तु की ठोर ना होई। એટલે ભાવ થયો ક્યારે કહેવાય કે જ્યારે પ્રભુ સિવાય બીજા કોઈને આપણા હૃદયમાં પ્રવેશ જ ન મળે, સ્થાન જ ન મળે। भाव है सो प्रेम के पहले प्रकट होई है। भाव रुचि को स्वरूप है और प्रेम सुधा को स्वरूप है। रुचि के पदार्थ के भीतर सुधा रही है। ताते भाव बिना प्रेम की उपलब्धि नहीं। ता समय एक प्रियतम के स्वरूप बिना अन्य भौतिक पदार्थ मात्र में सु राग की निवृत्ति हो जाए है। प्रेम, आसक्ति, व्यसन, तन्मयता, यह चारों अवस्था प्रेम की है। जब भौतिक सब पदार्थ में सु राग की निवृत्ति हुई है तब प्रभु प्रेम हृदय में सुअंकुरित होए है। फिर समानशील प्रेमी भक्त के साथ प्रियतम के स्वरूपात्मक गुणगान सु प्रेम की वृद्धि हुई है। એટલે ભાવની વૃદ્ધિ કેમ થાય, ભાવના અંકુરો કેમ વિકસિત થાય તે વિશે અહીં કહ્યું છે કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા આ ચારે ચાર પ્રેમની અવસ્થાઓ છે। અને વાલા વૈષ્ણવો, આપણે યમુનાજીને 41 પદ કરીએ તેમાં પણ આ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાનું આવે છે કે યમુનાજીને 41 પદ કરવાથી એક એક અવસ્થા આગળ વધતી જાય છે। અને એક એક પદ ચાર ચાર પદના ગુચ્છ છે, તેમાં એક પદ દ્વારા પ્રેમના સ્વરૂપને સમજી શકાય છે, બીજા પદ દ્વારા આસક્તિના સ્વરૂપને, તેવી રીતે એક એક વખત આપણી અવસ્થા વધતી જાય છે। અને ત્રિવિધ નામાવલીનો આપણે પાઠ કરીએ છીએ તેના દ્વારા પણ પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા પ્રાપ્ત થાય છે। હવે અહીં કહે છે કે પ્રભુના ગુણગાન, સ્વરૂપાત્મક ગુણગાનથી પ્રેમની વૃદ્ધિ થાય છે। એટલે આપણે પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરીએ એવા ગુણગાનથી પ્રભુના પ્રેમની વૃદ્ધિ થાય છે। जैसे नंदास जी ने कहियो है कि प्रीत बाणवत छीन ही छीन पुछ पुछ पिय अनुहार। प्रियतम की स्वरूप माधुरी को सखी जनों आपस में गुणगान करके प्रेम बिछावत है। यह प्रेम की जब वृद्धि हुई है तब दूसरी श्रेणी आसक्ति में प्रवेश हुई है। आसक्ति में जगत प्रपंच और देहाध्यास आदि प्राकृत प्रपंच की विस्मृति हो जाए है। प्रियतम प्रभु को भावात्मक मानसी स्वरूप सदा निकट रहे हैं। जैसे कह्यो है कि संगम रस सम संगम नहीं, परि विरह जो रस की रास। संगम रस सम संगम नहीं, परि विरह जो रस की रास। जहाँ विरह प्रीतम तहाँ रहत निरंतर पास। या प्रकार आसक्ति की अवस्था में जगत प्रपंच की ओर ले जाए व्यवहारे
मन चित्त की वृत्तियों को लय एक प्रिय स्वरूप में ही होय है। ધ્યાન આપજો, આસક્તિની અવસ્થામાં આપણે જે જગત પ્રપંચ કહેવાય છે તે ભૂલાઈ જાય છે અને મન चित्तની બધી વૃત્તિઓ એક પ્રભુના સ્વરૂપમાં જ લય પામે છે। मन चित्त की वृत्तियों को लय प्रिय स्वरूप में तदाकार रहे सो देह और जगत प्रपंच को भूलाई दे है। એટલે કોઈ આપણને કઈ પણ કહેતું હોય, આડી રીતે પણ કહેતું હોય તો પણ આપણને એ ભાવ આવતો નથી, આપણામાં એ દોષ દ્રષ્ટિ રહેતી નથી। જ્યારે પ્રભુમાં આસક્તિ થાય છે ત્યારે या ते वेणु गीत अंतिम श्लोक में श्रीमद आचार्य चरण आज्ञा करे हैं कि व्रजरत्नाओं को लीला प्रपंच में प्रवेश भय ते फिर संसार में आवर्तन नहीं भयो है। या समय प्रभु को जो साक्षात्कार हुई है सो भावात्मक स्वरूप का लीला सहित प्रभु को प्राकट्य परम व्योम में भक्त हृदय में होय है। એટલે ભક્તના હૃદયમાં પ્રભુનું પ્રાકટ્ય થાય છે જ્યારે આ પ્રપંચ વિસ્મૃતિ થાય છે ત્યારે। અને કહે છે કે ભૌતિક પ્રપંચ વિસ્મૃતિ पश्चात होय है, यह भावात्मक स्वरूप को संगम हृदय में जड़ित हो जाए है। जैसे पंचमंजरी में नंदास जी ने कहियो है कि रूप मंजरी ताको हृदय गिरधर अपनो आलय कियो। रस मंजरी को स्वप्न में प्रभु को दर्शन अनुभव भयो, यह स्वरूप अनुभव रस मंजरी के हृदय में जड़ित हो गयो। ताते नंदास जी कहते है कि रूप मंजरी को हृदय रूप गृह में गिरधर ने निवास कियो है और लीला चरित्र के अनेक रसात्मक भाव हृदय में सुप्रकट हुए है। जाको वर्णन श्रीमद आचार्य चरण ने तामस प्रमेय प्रकरण में वेणुगी श्री सुबोधिनी जी में कियो है। એટલે આપણે વધુ જાણવાનું ઈચ્છા થાય તો સુબોધિનીજીમાં તામસ પ્રમેય પ્રકરણમાં વેણુગીતનું ભાવ દર્શન કરવું જોઈએ। અહીં આગળ કહે છે કે जब भक्तन के ताप क्लेश सु प्रभु दर्शन देवे की इच्छा करे है तब साक्षात स्वरूप सु अथवा नाद द्वारा भगवत भावात्मक स्वरूप सु भक्त के मन में प्रकट होय है। ध्यान आपजो, જ્યારે ભક્તને હૃદયમાં તાપ ક્લેશ થાય છે અને પ્રભુને દર્શન દેવાની ઈચ્છા ત્યાં થાય છે ત્યારે પ્રભુ સાક્ષાત સ્વરૂપથી દર્શન આપે છે અથવા તો નાદ દ્વારા ભાવાત્મક સ્વરૂપથી ભક્તના મનમાં પ્રકટ થાય છે। એટલે પ્રભુ ગમે તે સ્વરૂપે સાનુભવ જતાવે અથવા તો સાક્ષાત દર્શન આપીને અથવા હૃદયમાં ભાવ સ્વરૂપે પ્રકટ થઈને। प्रभु को मन में साक्षात्कार भय तब भक्त की दशो इंद्रियों को मन में लय हो जाए है, दशो इंद्रियन को भौतिक कार्य निवृत्त हो जाए है, दशो इंद्रियों सहित मन प्राण में प्रवेश करे है और इंद्रिया मन सहित प्राण हृदय में प्रकट भय प्रभु को स्वरूप में प्रवेश करे है। तब बाह्य भौतिक जगत प्रपंच और देहाध्यास आदि प्रपंच की सर्वथा विस्मृति होय के यह भक्त लोकातीत हो जाए है। જેવી રીતે આપણે ભગવદ વાર્તા શ્રવણ કરતા હોઈએ અથવા કોઈ સત્સંગમાં ગયા હોઈએ ત્યારે દેહાધ્યાસ રહેતો નથી, કોઈ દેહના ધર્મો બાધા કરતા નથી, કારણ કે આપણું ચિત્ત એકાકાર પ્રભુના સ્વરૂપમાં થયું હોય છે, એમના ગુણગાનમાં થયું હોય છે। પછી આગળ કહે છે કે અર્થાત આધિદેવિક लीला प्रपंच में भक्तों को प्रवेश हो जाए है, तामे प्रपंच की विस्मृति पश्चात प्रिय प्रभु को संगम होय है और संगम में जो स्वरूप अनुभव भयो ताकी विस्मृति कबहू नहीं होय है। એટલે તેની વિસ્મૃતિ ક્યારે પણ થતી નથી। પ્રભુ આપણને જે અનુભવ કરાવ્યો હોય તે આપણને સદાને માટે યાદ રહે છે, કારણ કે ભાવાત્મક स्वरूप की विस्मृति करावे वाली भौतिक और आध्यात्मिक काम है। ताकि यह भक्तन में सो निवृत्ति हो गई है। अब यह भक्तों में भगवत स्वरूप संबंधी आदि दैविक काम जागृत होय के अपनो शासन चलावे है, या तो पद संगम को बीज आत्मभूमि में बोयो गयो है, ताते अक्षय अपरिणामी है। आत्म तत्व अपरिणामी शाश्वत शुद्ध है। श्री सुबोधिनी जी में आत्म तत्व के द्वादश धर्म में श्री आचार्य चरण ने निर्देश कियो है कि आत्म तत्व विशुद्ध विषयाकार शून्य सर्वांतर संदेह आदि रहित स्थिर सत्य पूर्ण आद्यंत रहित निर्गुण नित्य द्वैत भाव रहित स्वतः ज्ञान रूप या प्रकार आत्म तत्व को महत्व है। ताते प्रभु संगम को बीज आत्मभूमि में बोयो गयो है, ताकि कबहू विस्मृति नहीं होय है और हृदय में प्रकट भयो स्वरूप फेरी नेत्र में प्रकट होय है।
तब प्रियतम के भावात्मक स्वरूप को सर्व दर्शन होइवे लगे हैं। प्रिय तो ही नैन नहीं मैं राखूं, तेरी एक रोम की छवि पर जगत वारी नाखू रे पिया तो है नैन नहीं मैं राखूं। या प्रकार भावात्मक स्वरूप नेत्रों में आई बसे हैं, परंतु साक्षात संबंध बिना प्रेम भक्ति के ताप की निवृत्ति नहीं हो सके हैं। समग्र इंद्रिय अंतःकरण आदि प्रियतम के साक्षात मिलवे के लिए तल्पे हैं। तब यह भक्त की तीसरी श्रेणी व्यसन अवस्था में प्रवेश हुई है। यह व्यसन दशा प्रभु को और की विशुद्ध प्रेम की कसौटी यानी परीक्षा रूप है। यह अति कठिन दशा है। ताते कह्यो है कि नेह पीर जे जन सहे तिनके मार्ग और पहुँचे निज जन सूर मां लुटे कायर चोर। कोई वीला ही यह कठिन दशा ते पार हो जाए है। जिन भक्तों में केवल अपने प्रियतम के सुख की कामना है यानी तत्सुख की भावना है, अपने सुख की नहीं, ऐसे तत्सुखी प्रेम जन व्यसन भाव की काष्ठापन्न दशा को लांघ जाए है। कारण के तत्सुख में एक ऐसी अद्भुत शक्ति है कि कठिनता को भी सहन कर लेते हैं। ताते कह्यो है कि सापेक्षितम समर्थो भवति। जो प्रियतम प्रभु से अपने सुख की अपेक्षा रखे हैं, वह वियोग धुन दुख सहन करवे में अशक्य हो जाए है। कारण कि स्वार्थ है सो रोग है, आत्मा को निर्बल करवे वारो है। अंतर्गृहगता भक्त ताको प्रमाण है। मीन जैसे जल बिना तलफे है, ऐसी व्यसन दशा है। विशुद्ध प्रभु प्रेमी भक्त को जीवन या व्यसन दशा में प्रिय सौंदर्य अमृत लावण्य अमृत के पानते टीके हैं। प्रभु के भावात्मक स्वरूप को जब दर्शन हुए है, तब ताको जीवन है, और जा समय स्वरूप को विस्मरण दर्शन नहीं होए तब मृत्यु जैसी अवस्था है। व्यसन अवस्था विरह रूप है। विरह में श्री प्रभु को भावात्मक स्वरूप जीवन के अवलंबन रूप है। यह भावात्मक स्वरूप को जब दर्शन नहीं हुए है, तब मृत्यु जैसी अवस्था है। यह प्रकार जीवन मरण को क्षण क्षण में अनुभव करे हैं। ताते कह्यो है कि प्रथम विरह व्रज सुंदरी प्रकट पलक वन देश। प्रथम विरह व्रज सुंदरी प्रकट पलक वन देश। क्षणो मरणो क्षणो जीवनो यही प्रीत को वेश। विरह 4 प्रकार को है। ध्यान आपजो वाला वैष्णवो, विरह 4 प्रकार को है। प्रत्यक्ष विरह, पलकांतर विरह, वनांतर विरह और देशांतर विरह। तामे व्यसन दशा में पलकांतर विरह को अनुभव हुए है। सत्य प्रेमियों की कसौटी रूप यह व्यसन अवस्था है। ताते यह कठिन परम काष्ठापन्न दशा पे कोई एक विरला ही चलत है। बाकी तो प्रेम की बातों करवे वारेन की विश्व में कमी नहीं है। प्रेम प्रेम सबको कहे प्रेम न जाने कोई। प्रेम प्रेम सबको कहे प्रेम न जाने कोई। जो जाने प्रेम तत्व तो हटे न सर्वस्व खोई। जो जाने प्रेम तत्व तो हटे न सर्वस्व खोई। देहाध्यास आदि प्रपंच और जगत प्रपंच हृदय में ते निकासे बिना दिव्य प्रभु प्रेम के जो लोकातीत है, तिनको बीज अंकुरित नहीं हुए है। दिव्य कहवे ते जैसे स्वर्ग देवता को लोक है। यह स्वर्ग में रहे भय पदार्थ मृत्यु लोक के मनुष्य नहीं देख सके हैं, अथवा स्वर्ग के पदार्थ को अनुभव नहीं कर सके हैं। तैसे स्वर्ग से ब्रह्मलोक और ब्रह्मलोक से वैकुंठ लोक की दिव्यता अधिक है। यह वैकुंठ लोक से भी परे पुष्टि प्रभु को धाम व्यापी वैकुंठ होय, व्यापी वैकुंठ है। ध्यान आपजो, स्वर्ग थी आगळ ब्रह्मलोक, ब्रह्मलोक थी आगळ वैकुंठ અને વૈકુંઠની દિવ્યતા કરતા પણ अधिक व्यापी वैकुंठની दिव्यता છે, જ્યાં पुष्टि प्रभुનું ધામ છે। तो ऐसे महान दिव्य स्वरूप के प्रेम की प्राप्ति लोकातीत भये बिना कैसे हो सके। जाकू प्रभु प्रेम की एक बिंदु मिल गई, सो जन जगत के काम को नहीं रहत है। जाकू प्रभु प्रेम की एक बूंद मिल गई, सो जन जगत के काम को नहीं है और न तो जगत इनके काम को है। ऐसे प्रेमी भक्त की दशा को वर्णन नंदासी करत है। भूत छुए मदिरा पिए सबका हु सुधी होय।
ભૂત છુવે મદિરા પીએ સબ કાહુ સુધી હોય, પ્રેમ અમી રસ જો પીવે તાહી ન રહે સુધી कोई। प्रेम अमी रस जो पीवे ताही न रहे सुधी कोई। यह कथन सो जानियो जाए है कि यह विश्व में प्रभु प्रेमियों का टोल नहीं है, और जिनके भीतर यह प्रेम प्रकट हुए है वे भक्त अपनो जगत निरालो बनावे है। जहाँ स्थावर जंगम सर्वत्र इनके प्रियतम प्रभु बिना और कछु दिखवे में नहीं आवे है। यह सर्वात्म भाव को लक्षण है। यत्र नान्यत्यस्यति नान्यत् क्षणोति नान्यद् द्विजानाति स भूमाथ, यत्रान्यत् पश्यत्यन्त्य शृणोत्य न्यद्विजानाति तदभ्य यौवे भूमा तदमृतमथ यदमृतथ तदभ्यम तन्नृत्यरम। जहाँ दूसरों को देखते नहीं है, दूसरे को सुनते नहीं है और दूसरे को जानते नहीं है, वे ही भूमा यानी सर्वात्म भाव है। ध्यान आपजो, सर्वात्म भाव एटले जहाँ दूसरे को देखते नहीं है, दूसरे को सुनते नहीं है और दूसरे को जानते नहीं है, वहाँ वही सर्वात्म भाव है। એટલે કે બધામાં પ્રભુના દર્શન થાય, બીજા કોઈ દેખાય જ નહીં, દરેકમાં પ્રભુના જ દર્શન થાય। और जहाँ दूसरों को देखते, दूसरों को सुनते, दूसरों को जानते, वो अल्प है। जो भूमा है वो अमृत आत्मा है और अल्प है सो मृत्यु यानी धर्म वाले जीव हैं। या ते प्रेम सदा मधुर अविनाशी सनातन सत्य है। अर्थात ऐसे सर्वात्मा भाववान प्रभु प्रेम में निमग्न ब्रज भक्तों की अवस्था को वर्णन महानुभाव सूरदास जी कहत है कि नाही न रहियो मन में ठोर, नंद नंदन बिन कासु कर आनिए चित और, चलत चितवत ध्योस जागत स्वप्न सोवत रात, हृदय ते यह मदन मूर्ति चिन्ह नयित उत्जात। कहत कथा अनेक उधो लोभ लाख दिखाय, कहा करे घट प्रेम पूरण सिंधु नाही समाय। श्याम गात्र सरोज आनंद ललित गति मृदुहास, सुर ऐसो दरस को यह मरत लोचन प्यास। यह पद में पुष्टि मार्गीय प्रेम भक्तों के सर्वात्म भाव को वर्णन किया है। प्रभु प्रेम के शिखर के स्थान यही है। प्रेमी जन अपनी जीवन प्रभुमय बनाए है। प्रभु प्रेम की चौथी श्रेणी तन्मयता है। व्यसन अवस्था में भावात्मक प्रभु को सतत ध्यान रहे हैं। ध्यान आप जो व्यसन अवस्था में भावात्मक प्रभु को सतत ध्यान रहे हैं। એટલે આપણે કઈ પણ કાર્ય કરતા હોઈએ પરંતુ ચિત્ત પ્રભુમાં જ હોય। કોઈ પણ કામ કરીએ પરંતુ આપણું ध्यान प्रभुમાં જ હોય। यह अवस्था में एक प्रभु स्वरूप सिवाय काहू को संग नहीं रहे हैं। ऐसे अधिकारी जन के लिए ही श्री आचार्य चरण ने पंच श्लोकी में आज्ञा करी है कि संग सर्वात्मता त्याज्यम। व्यसन अवस्था में बाहर भीतर सर्वत्र प्रिय प्रभु को भावात्मक स्वरूप दृष्टिगोचर रहे हैं। ताकू सर्वात्म भाव कहते है या समय समान श्री सखी जनों को संग भी छूट जाए है, क्योंकि स्वतंत्र भक्ति में रहियो भयो आत्म तत्व पर ते पर है। वहाँ रसात्मक त्रिगुणात्मक विलासक संबंध नहीं है। यह केवल स्वरूप है जिनको अनुभवात्मक अवस्था को नाम श्री सर्वोत्तम जी में स्वानंद तुंदिलह है। यह अनंत को एक रूप है, जाको सबको मूल पर ब्रह्म वैश्वानर स्वरूप कहत है। ताते समानशील को संग प्रेम और आसक्ति रहत है। व्यसन अवस्था में जब भक्त आरूढ़ होए तब सहज ही में सब संग छूट जाए है। ध्यान आप जो व्यसन अवस्था में जब भक्त आरूढ़ होए तब सहज ही में सब संग छूट जाए है। એટલે પ્રભુ સાથે પ્રેમ થઈ જાય અને વ્યસન દશા સુધી પહોંચી જાય પછી બીજા બધા સાથે સહજમાં જ નાતો તૂટી જાય છે। એટલે બાહ્ય દ્રષ્ટિએ ભલે બધા સાથે વાતચીત કરતા હોય બધું હોય પરંતુ તેમાં ચિત્ત હોતું નથી। परम कारुणिक प्रभु देवी गुणमय माया को बंधक छुड़ावे के लिए यह भक्त में विफलता और अस्वस्थता राखे हैं। આપણે શિક્ષાપત્રમાં પણ આવે છે કે લૌકિકમાં ઉદ્વેગ એ પ્રભુની કૃપાનું દાન છે। એટલે જેનું પ્રભુએ વરણ કર્યું હોય, જેને પ્રભુએ જેની પસંદગી પોતાના માટે કરી હોય, પોતાના ભક્ત તરીકે કરી હોય, તેને ક્યારેય પણ લૌકિકમાં શાંતિ રહેતી નથી, અસ્વસ્થતા જ રહે છે। કારણ કે આપણા પ્રભુ સંસાર વૈરી છે। એટલે જો લૌકિક વૈદિક કાર્યોમાં આપણને બધે સફળતા મળે તો આપણું ચિત્ત તેમાં રહેવા માંડે તો આપણે પ્રભુને ભૂલી જઈએ અને પ્રભુને ભૂલી જઈએ એ પ્રભુને ક્યાંથી ગમે।
એટલે પ્રભુ પોતાના ભક્તોનું ચિત્ત પોતાનામાં પરોવાયેલું રહે એટલે આવા ખેલ કરે છે। અહીં કહે છે कि यह विफलता और अस्वस्थता कारुणिक प्रभु की महान भुजा रूप है। यह भुजान ते भक्त को रक्षण करत है, ताते सब संग छूट जाए है। सदानंद के अनुभव में भक्ति के शास्त्रोक्त साधन तथा जीव सत्ता और केवल स्वरूप अतिरिक्त अन्य को संग प्रतिबंध रूप है, ताते करुणात्मा प्रभु या को निवारण करे हैं। या को प्रमाण सुबोधि नीचे दशम स्कंद की प्रभु चरण क्रूर टिप्पणी में देखना चाहिए। व्यसन अवस्था में मन और चित्त क्रिया ज्ञान को संपूर्ण लय प्रिय प्रभु में होई जाए वैसो तन्मय अवस्था को प्राप्त होय है। जैसे सरिता सागर रूप होई जाए, सागर में मिलवे सु अपनो नाम रूप भूल जाए है और सागर रूप होई जाए है, तैसे तन्मय अवस्था में पहुँचे हुए भक्त प्रभुमय बन जाए हैं और प्रियतम प्रभु भक्तमय बन जाए हैं। प्रेम को मार्ग निरालो है। जैसे हमारो प्रेम प्रभु में है, तैसे प्रभु को प्रेम हमारे में है। हम जैसे प्रभु को ध्यान करत है, तैसे प्रभु हमारो ध्यान करत है। देवी मानव मात्र के भीतर इनके प्रियतम प्रभु सदैव विराजमान है और प्रभु को प्रेम देवी जीवों पर सदैव रही आवत है। देवी जीव और प्रभु के बीच पति पत्नी को संबंध है। ध्यान आपजो वाला वैष्णवो, देवी जीव और प्रभु के बीच पति पत्नी को संबंध है એટલે પૂર્ણ વિશ્વાસનો દ્રઢ વિશ્વાસનો સંબંધ। ब्रह्म संबंध को गूढ़ भावार्थ यही है, ताते पति पत्नी को अविनाशी कबहू न टूटने वालो नातो यानी नित्य संबंध देवी जीव के साथ प्रभु को है। सो भागवत में कह्यो है कि सुपर्णा वे तो सदरसो सुखायो यदच्छ वे ये तो कृतनी कोय वृक्षे, यानी आपस में स्वरूपामृत के पान करने वाले जीव और परमात्मा रूपी दो पक्षी देह रूपी वृक्ष में निवास करे हैं और देवी जीव के प्रभु नित्य सखा हैं। परंतु देवी जीव भूतल पे आई के देहाध्यास आदि प्रपंच सुख में फल के अपने प्रियतम नित्य सखा को भूल गयो है, ताकि स्मृति करुणा सागर श्री वल्लभ ने पुष्टि मार्ग प्रकट करी के ब्रह्म संबंध देवी जीवन को कराई और आदि देवी भावात्मक स्वरूपता के भीतर पधराए के प्रभु को सेवन करवे के लिए स्वरूप पधराई देते भये जासु अपने पति की विस्मृति न होय। એટલે આપણે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બોલીએ છીએ ને કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો પતિ ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું। હું દાસ છું, હે કૃષ્ણ હું તમારું છું। એટલે બ્રહ્મ સંબંધનો મંત્રનો ભાવાર્થ છે એ આપણને શ્રી મહાપ્રભુજીએ આપીને પ્રભુ સાથે અલૌકિક સંબંધ કરાવી આપ્યો છે કે જેના કારણે આપણે પ્રભુને ભૂલી ન જઈએ। श्रीमद् भागवत माँ भगवत वाक्य है, हे उद्धव मैं समस्त प्राणियों की आत्मा प्रिय और सुहृद मित्र हूँ और प्रभु अपने प्रेमी भक्त को ध्यान करे हैं। ताको लक्षण उद्धव जी ने दिखायो है। उद्धव ऐसो भक्त मोहि भावे, ध्यान आपजो वाला वैष्णवो, उद्धव ऐसो भक्त मोहि भावे सब तज आश निरंतर मेरी जन्म कर्म गुण गावे कथनी कहत निरंतर मेरी मेरे में चित लावे। શું કહે છે અહીં પ્રભુ કે ઉદ્ધવ મને એવો જ ભક્ત ગમે છે કે જે બધું તજીને બસ મારી એકની જ આશ રાખે છે અને જન્મ કર્મ ગુણ એટલે બધા મારા ગુણગાન કરે છે અને મારી જ વાતો કરે છે અને પોતાનું ચિત્ત પણ મારામાં જ રાખે છે। પછી આગળ કહે છે, ગદ ગદ ગીરા નૈન જલધારા પુલकित प्रेम बढ़ावे जहाँ जहाँ भक्त मेरो चरण धरत है तहाँ तीर्थ चली आवे। ज्યાં જ્યાં મારા ભક્ત ચરણો ધરે છે ને ત્યાં બધા તીર્થો સામે ચાલીને આવે છે। એટલે ભક્તનો મહિમા પ્રભુ દર્શાવી રહ્યા છે। વીર જલે મેં અંગ લગાઉં કોટી બ્રહ્માંડ સુખ પાવે। આપણે પ્રભુના ચરણ સ્પર્શ કરીએ એ તો રીતની વાત છે, પરંતુ પ્રભુ ભક્તોની ચરણ રજ મસ્તકે લગાડે એ તો
વિશિષ્ટ લક્ષણ છે, વિલક્ષણ વાત છે। વેરજ લે મેં અંગ લગાઉં કોટી બ્રહ્માંડ સુખ પાવે, મેરી सूरत इनके हृदय में वे मेरे उर आवे। श्रीनाथजी અહીં શું કહે છે? મેરી સુરત ઇનકે હૃદય में, એટલે પ્રભુ કહે છે કે મારી સુરત એટલે કે પ્રભુનો મુખારવિંદ, પ્રભુના સ્વરૂપને આપણે હૃદયમાં પધરાવ્યું છે। અને પ્રભુ શું કહે છે કે વે મેરે ઉર આવે, એટલે બધા મારા ભક્તો મારા હૃદયમાં બિરાજે છે। बल बल जाऊं श्री मुख की बानी, सूरदास जश गावे। या पद के अनुसार भक्त भगवान को ध्यान करे हैं और भगवान भक्त को ध्यान करे हैं, अरस परस तदात्मक होए हैं। प्रेम की यह सिद्ध अवस्था पे पहुंचे भय भक्त प्रभु के साथ नित्य अखंड निरवधि रसानुभव करे हैं। तत्सुखी विशुद्ध प्रेम सो ही श्री वल्लभ को स्वरूप है। ताते यह प्रेम तत्व को जाने बिना श्री वल्लभ के चरण कमल की प्राप्ति सर्वथा अशक्य है। ध्यान आपजो, प्रेम तत्व को जाने बिना श्री वल्लभ के चरण कमल की प्राप्ति सर्वथा अशक्य है। એટલે પ્રેમી હૃદય રાખવું, દયા ભાવના રાખવી, કોઈને દુઃખ ન પહોંચાડવું, કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં, મીઠી જબાન રાખવી। प्रेम करके ही प्रभु के स्वरूप में प्रवेश है और प्रेम से ही प्रभु की प्राप्ति है। या पुष्टि भक्त इनको ही कहियो जाए जो तत्सुख के प्रेम तत्व को समझे और यह प्रेम को हृदय में बसावे, अन्यथा तो मर्यादा भक्त कहियो जाए है। या प्रकार प्रेम तत्व को समझ के विरह दशा को जब भक्त अनुभव करे हैं, तब क्रम क्रम ते प्रभु के पास पधार के वाके अंतःकरण में लय होय के समीप रहे हैं। तासो जो कोई वज्र चिन्ह को ध्यान करेगो, ताको क्रम क्रम ते पुष्टि परम फलदान श्री वल्लभ प्रभु करेंगे और वाके हृदय में प्रभु वज्र लेप होय अखंड विराजमान रहेंगे, होय रसानुभव करावे हैं। श्री स्वामी जी के अंतःकरण रूपी चरण के मूल भाव रूपी मणिन के किरण सो यह वज्र चिन्ह जड़ित है। ध्यान आपजो वाला वैष्णवो, वज्र चिन्ह ना स्वरूप ने दर्शाव्યું છે कि श्री स्वामी जी के अंतःकरण रूपी चरण के मूल भाव रूपी मणिन के किरण सु यह वज्र चिन्ह जड़ित है। ऐसो अधिदेविक वज्र को स्वरूप है। वज्र चिन्ह को और भाव कहत है, जो यह वज्र चिन्ह युगल स्वरूप के विरह अनुभव आत्मानुभव रूप है। એટલે વિરહ અનુભવ આત્માનુભવ રૂપ છે। तिनके प्रकाश सुभूषित दक्षिण चरण है। श्रीमद वल्लभाधीश दत्त भाव के करके गोपी जनन को फल प्राप्ति भई, तामे रसानुभव को जो स्वाद तासु पूरित यह चिन्ह है। अर्थात कथामृत जो विरल रस है, तासु पृथक स्वरूपात्मक जो द्रवीभूत रस है, ताको स्थायी अनुभव करावे में वज्र चिन्ह कारण रूपी है। क्षण क्षण में नूतन नूतन भाव स्वरूप लावण्य मृत के नूतन नूतन भाव प्रकट करे हैं। सो भक्त हृदय कबहु तृप्त नहीं हुए हैं और निज जन के फल को फलित करे हैं। यह वज्र चिन्ह ऐसो प्रभावशाली है, जिनके ध्यान सु प्रभु यश होय है, प्रभु वश होय है। ध्यान आपजो, आ चिन्ह નું ધ્યાન ધરવાથી પ્રભુ પણ ભક્તને વશ થાય છે, क्योंकि वज्र चिन्ह को आदिदेविक गुण भगवत स्वरूप को हृदय में स्थायी निरुद्ध करवे को है। ताते प्रभु भक्त हृदय में स्थायी यानी स्थिर विराज के रसानुभव करावे हैं। यह वज्र चिन्ह के ध्यान सु सर्वात्म भाव सिद्ध होय है। सर्वात्म भाव सिद्ध करावे के लिए श्री वल्लभ प्रभु ने यह चिन्ह धारण किया है। सो यह वज्र चिन्ह भक्तन के हृदय में प्रवेश करके तामस आदि भाव निवृत्त करके दैन्य भाव उपजाए स्वरूप ज्ञान भली भांति करावे है। तामस भाव એટલે અજ્ઞાનતા, એટલે આપણા અજ્ઞાનને દૂર કરે છે। જાસુ વ્રજરત્ના શ્રી પ્રભુ को अत्यंत प्रिय होय के यह अत्यंत प्रिय होय के रहे हैं। काटनो और चिपकनो अधरामृत पान करावनो यह दो गुण वज्र चिन्ह में है। એટલે કાટનો और ચીપકનો એટલે કાટવું એટલે એમ કાપવાના રૂપમાં નહીં, પરંતુ અધરામૃતનું પાન કરાવવું એ ગુણ વજ્ર ચિહ્નનું છે। કાટવે કે ધર્મંશો ભક્તન કે સકલ દોષ ભૌતિક આધ્યાત્મિક આદિદેવિક દૂરી કરત है। આગળ જ આવ્યું હતું કે ત્રિવિધ અનિષ્ટોને દૂર કરે છે આ ચિહ્નનું ધ્યાન ધરવાથી।
એટલે કહે છે ક્યાં 3 પ્રકારના અનિષ્ટો? તો કહે ભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક सकल दोष ने दूर करे छे। फेरी वियोग दुख को दूर करता है और दूसरे चिपकवे के धर्म सु प्रभुन भक्तन के हृदय में वज्र लेप यानी स्थायी बसाई के अधरामृत के पान करावत है। ताते वज्र चिन्ह भक्तन के त्रिविध प्रकार के अनिष्ट को दूर करे के प्रभुन को नित्य समन कराए अखंड रसानुभव करावे के लिए श्री वल्लभ प्रभु ने चरण कमल में धारण कियो है। बोलो श्री वल्लभाधीश की जय। श्रीमद प्रभु चरण ने न्यासादेश में आज्ञा करी है कि पुष्टि भक्तन को साक्षात स्वरूप बिना और सब पाप है। यह पाप कायिक, वाचिक और मानसिक अथवा आदि भौतिक, आध्यात्मिक, आदि दैविक प्रकार है। यह सब प्रकार के पापों को यह वज्र चिन्ह आपने काटवे के धर्म से दूर करके साक्षात स्वरूप में सर्वात्म भाव सिद्ध करके भगवत स्वरूप को हृदय में स्थायी निरुद्ध करावे हैं। और श्रीमद प्रभु चरण श्री गोकुलेश जी, श्री हरिराय चरण 84-252 अष्ट सखा आदि की वाणी भगवत रस में निमग्न करके भगवत स्वरूप में चिपकाई देवे हैं। श्री गुसाई जी ने सर्वोत्तम वल्लभाष्टक सप्तश्लोकी द्वारा अदय स्वरूप श्री वल्लभ को वाणी स्वरूप सो निज जनों को दान कियो है। सो वाणी के आश्रय ते श्री वल्लभ को वज्रलेपी हृदय में होय है। ध्यान आपजो, सर्वोत्तम वल्लभाष्टक અને સપ્તશ્લોકી દ્વારા શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને વાણી સ્વરૂપથી નિજજનોને તેનું દાન કર્યું છે અને આ વાણીનો આશ્રય કરવાથી શ્રી વલ્લભનો વજ્રલેપી હૃદયમાં થાય છે। એટલે કે મહાપ્રભુજીનું સ્વરૂપ આપણા હૃદયમાં સ્થિત થાય છે, સ્થાયી બને છે આ ત્રણેય સ્તોત્રનો પાઠ કરવાથી। તાકો પ્રમાણ સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ यह नाम में है। या प्रकार आध्यात्मिक और आधिदैविक वज्र चिन्ह को प्रभाव समझ के ध्यान मनन करनो। एटले स्वयशोगान संरष्ट हृदयांभोज विष्टर ए नामनो भाव दर्शन करिए तो आपणे વધુ વિસ્તારથી સમજી શકીએ। હવે અહીં વજ્ર ચિહ્નનું ધોળ આપણે ફરી લઈએ। बीजू चिन्ह वज्रनु भारी ए चरणन पर तन मन वारी हृदय जीवनु वज्र समान चरण चिन्ह व्रज मुक्या आन वज्र हृदय तेथी नरम थया सहु भाव हृदय माही रहया कीधो दैन्य रूपी त्या खाडो भाव रस्त्या जैने वाड्यो मायावादना धर्म सौ हर्षे हृदये भाव्य वज्र जेम जड़शे अलौकिक सहु चिन्ह अगाध सहु तजिये आरुदे साध गिरिराजने दीदा आश्वास कोमल चरण पद्म मुकी प्रकाश लीला सहु प्रकटितो करशु तमारा तनना ताप सहु हर्षु गिरी ऊपर चरण ए गया चिन्हितमय पर्वत ए थया एवा चरण सरोज प्रताप गिरी कोमल थया आपो आप वज्र चिन्ह नो लेजे धर्म भागे मायावादी नाम नो मर्म स्वतंत्र भक्ति ने करे पोता जेवु रूप दृढ़ वज्र जेवु करे स्वरूप। आ रीते यहाँ वज्र चिन्ह के भाव को वर्णन विराम लेतो है। बोलो श्री वल्लभाधीश की जय। वाला वैष्णवो, આપણે વલ્લભાખ્યાનમાં જ કદાચ તો આવે છે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને ના મૂળ પુરુષમાં આવે છે હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદરણ હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ। હવે મને ભૂલાઈ ગયું છે કે મૂળ પુરુષમાં છે કે વલ્લભાખ્યાનમાં છે, એ આપ જોઈ લેજો અને જો મને મળશે તો પાછળથી એડ કરીશ। બોલો શ્રી વલ્લભાધીશ કી
જય એટલે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમળ ચરણ, એ ભાવનું પણ અહીં અનુસંધાન લઈ શકાય. કારણ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદ ગિરિરાજજી પર ધર્યા છે, તેનો ભાવ પણ અહીં વિચારવાનો છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણકમલ ભાવરસથી પૂરી જ છે, એટલે એમના ચરણ ગિરિરાજજી પર પધાર્યા તો એ પણ એવા કોમલ થઈ ગયા, અને એમના ચિહ્નો તેમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ મિલનનું ચિહ્ન આપણે ગિરિરાજજી પર જઈએ ત્યાં ચિહ્નો પણ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે વજ્ર ચિહ્નનો ભાવ અહીં વિરામ લે છે. વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં એક વખત સાંભળ્યું હતું કે કોઈ પણ પુસ્તક વાંચતા હોઈએ તો તેમાં વચમાં કોઈ બીજા પુસ્તકનું નામ આવે, જેમ કે ગર્ગ સંહિતામાં વર્ણન છે, અથવા તો મધુરાષ્ટકની ટીકામાં શ્રી ગોકુલનાથજીએ આમ કહ્યું છે, એવું કંઈ પણ આવે એટલે કે જે પુસ્તકનું નામ આવે તો તે પુસ્તક ખોલવાનું, તેમાં જે ખુલાસો છે એ પણ સમજવાનો, એવી રીતે ભણવાનું હોય. એટલે આપણે અત્યારે વજ્રચિહ્નનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. તેમાં ગિરિરાજજીનો પ્રસંગ આવ્યો, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને શ્રી સર્વોત્તમ સ્તોત્રના 2 નામ પણ આવ્યા હતા. સ્વાનંદ તુંદિલહ એવા શ્રી મહાપ્રભુજી છે, અને હૃદયાંભોજ વિષ્ટરહ. એટલે આપણે આ વજ્રચિહ્નને વધુ સુંદરતાથી સમજવા માટે આ બંને નામોનું પણ ભાવ દર્શન કરીશું, અને સાથે સાથે આ વલ્લભાખ્યાનનો જે પ્રસંગ છે તે પણ લઈશું. આ વલ્લભાખ્યાનમાં આવે છે, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરાણ. હળી મળીને ચાલિયા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુકામ. શબ્દાર્થ: ચંદ્ર સરોવર પરાસોલીથી શ્રી મહાપ્રભુજી આન્યોર પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજજી ઉપર પધારવા માટે આપે શ્રી ગિરિરાજજીને પરિશ્રમ ન થાય તેમ પોતાના કોમલ ચરણ, ધ્યાન આપજો, કોમલ ચરણ એમના ઉપર ધર્યા. ત્યારે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી સામે પધાર્યા, અને બંને સ્વરૂપોનું મિલન થયું, જે પ્રથમ મિલનના નામથી ઓળખાય છે. ત્યાં શ્રીનાથજીને પાઠ પધરાવી શ્રીનાથજીની આજ્ઞા લઈ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા પૂર્ણ કરી આપ ચરણાટ પધાર્યા. ત્યાં ભક્તોના અનેક મનોરથો પૂર્ણ કરવા સાક્ષાત શ્રી નંદનંદન શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થયા. તેની વ્યાખ્યા કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી આન્યોરમાં પધાર્યા. ત્યાં આપે સદુ પાંડે પાસેથી શ્રીનાથજીના પ્રાકટ્યની વિગતો જાણી અક્ષય તૃતીયાના શુભ દિને મંગલ પ્રભાતમાં આપ શ્રી ગિરિરાજજી ઉપર પધારવા શ્રી ગિરિરાજજીને પોતાના કોમલ વચનોથી આશ્વાસન આપ્યું. કારણ કે શ્રી ગિરિરાજજીને ઘણા સમયથી એ વાતનું દુઃખ હતું કે શ્રી ગોવર્ધનધર પ્રભુ સ્વઈચ્છાથી શ્રી ગિરિરાજજીના હૃદયમાંથી ઘણા સમય પૂર્વે પ્રગટ થઈ તેમની કંદરામાં બિરાજે છે, પરંતુ તેમનું સ્વરૂપ ભૂતલ પરના જીવોને જાણવા મળ્યું નથી, તેમની સેવા થઈ શકતી નથી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજીને આશ્વાસન આપ્યું કે હવે આપના તાપની નિવૃત્તિ થશે. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજજીને આશ્વાસન આપ્યું કે હવે આપના તાપની નિવૃત્તિ થશે. એટલે ગોલકધામમાં જે ગિરિરાજજી છે તે જ ભૂતલ પર પ્રકટ થયા છે. અને આપણે એ પ્રસંગ પર શ્રી ચરિત્રામૃતમાં જાણ્યો હતો કે શ્રી ગિરિરાજજી તલતલ બહાર ઘટે છે, એટલે શ્રીનાથજી બહાર પધારી આપની ઉપર બિરાજશે અને સર્વ ભક્તોની સેવા અંગીકાર કરી દર્શન આપશે. એટલે યુગલ સ્વરૂપ તેમાં કંદરામાં પોતે બિરાજી શકે, એટલે પ્રભુના સુખનો વિચાર કરીને જ આપ વ્રજમાં બિરાજ્યા છે. એ પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃતમાં આવે છે. એટલે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીને કષ્ટ ન થાય તેમ પોતાના કોમલ ચરણારવિંદ શ્રી ગિરિરાજજી ઉપર ધારણ કરતા ધરતા શિખર તરફ પધાર્યા. ત્યારે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી બાવા પણ શ્રી મહાપ્રભુજીને પધરાવવા સામે પધાર્યા. બંને સ્વરૂપોનું પરસ્પર મિલન થયું. શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની આજ્ઞા લઈ
આ નાનકડું મંદિર સિદ્ધ કરી આપને પાઠ પધરાવી સેવાનો પ્રકાર શરૂ કર્યો. ત્યાંથી આજ્ઞા લઈ આપ બાકીની પૃથ્વી પરિક્રમા કરવા આગળ પધાર્યા. આમ 3 પરિક્રમા પૂર્ણ કર્યા બાદ આપે પ્રયાગ પાસે આવેલા અડેલમાં સ્થિરવાસ કર્યો. ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. ત્યારબાદ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો સમય નજીક આવતા ભગવત પ્રેરણાથી આપ સપરિવાર ચરણાટ પણ પ્રભુનું નિજધામ છે, તેથી ત્યાં પ્રભુનો પ્રાદુર્ભાવ થશે એટલે પોતે સપરિવાર ચરણાટ બિરાજ્યા. શ્રી ગોપાલદાસજી કહે છે કે હવે ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે સાક્ષાત શ્રી નંદનંદન જ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રકટ થશે. તેથી તેને આ બીજા આખ્યાનની છેલ્લી કડીમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની વધાઈ રૂપે તત્વ સંખ્યા એ કહ્યા પદ સાર માહે સાર. હવે કાંઈ એક સ્તુતિ કરો શ્રી વલ્લભ રાજકુમાર. આપણે આગળ પણ જોયું કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બધા એક જ સ્વરૂપ છે, વસ્તુતઃ કૃષ્ણ એવ. આ રીતે શ્રી ગિરિરાજજીના તાપનો ને દૂર કરવા શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી ગિરિરાજી પર પધાર્યા. અને હવે આપણે આમાં નામ હતું સ્વાનંદ તુંદિલાય નમઃ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 30મું નામ છે. આપણે વજ્રચિહ્નને સમજી રહ્યા છીએ અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 30મું નામ છે સ્વાનંદ તુંદિલઃ. સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા શ્રી મહાપ્રભુજી છે. તેની પદસંગતિ કરતા કહે છે કે શ્રી વલ્લભ વિલસત નિજ આનંદ. શ્રી વલ્લભ વિલસત નિજ આનંદ, બાહ્ય અપેક્ષા રાખત નાહી, आंतर है रसकंद. विप्रयोग धर्मी को स्वरूप है, रस विलसत जो स्वच्छंद. लाल दास प्रभु पूर्ण काम है, दिसत नाही न छंद. ચિત્ર પરિચયમાં કહ્યું છે કે કનકાભિષેક બાદ રાજા કૃષ્ણદેવ સપરિવાર શરણે આવી પોતાની રાણી તિરુમલ્લા દેવી અને યન્ના દેવી સાથે શ્રી આચાર્યજીને ભેટ કરે છે. અને નીચેના ચિત્ર જેમાં સુવર્ણ સિંહાસન પાત્ર આદિ છે જે અન્યને વહેંચી દેવામાં આવ્યું. એટલે નામ છે સ્વાનંદ તુંદિલાય નમઃ. સ્વાનંદ તુંદિલઃ એ નામનો વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી સ્વરૂપના આનંદમાં મગ્ન રહેનારા છે. એટલે એને કોઈ લૌકિક વસ્તુથી કઈ લેવા દેવા નથી. એનું ચિત્ત અલૌકિકમાં જ છે, પોતાના આનંદમાં જ મગ્ન રહે છે. વ્યાખ્યા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજી સ્વાનંદ અર્થાત નિજાનંદમાં તુંદિલ એટલે કે મસ્ત રહે છે. આપનો પોતાનો જ આનંદ અગણિતાનંદ છે. સમુદ્ર સમાન રસ ભરપૂર છે, ગુણ ગંભીર છે અને અગાધ છે. પરંતુ જેમ સમુદ્રમાં અનેક નદીઓનું જળ લીન થાય છે, આ સમુદ્ર પોતાના પુત્ર ચંદ્રને જોઈને આનંદિત બને છે. એ વારંવાર ભરતીથી ઉછાળા મારે છે. અનેક નદીઓનું જળ આવ્યા છતાં સમુદ્ર નદીઓનો આશ્રિત થતો નથી. વરસાદનું જળ મળવા છતાં એ સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. અને તેવી જ રીતે શીત ઋતુમાં અને ઉનાળામાં મોટી નદીઓના નીર પણ ઓસરી જાય છે. આકાશમાંથી પણ જળવર્ષા થતી નથી, તો પણ કોઈ વાર સમુદ્રને સુકાયો જોયો કે જાણ્યો નથી. એ મહાનદીઓ પણ પરાધીન છે, ત્યારે સાગર કાલાધીન કે પરાધીન નથી. સ્વાધીનતા એ સમુદ્રનું લક્ષણ છે. તેથી જે બીજાઓને સમુદ્રમાંથી જળનું શોષણ કરે છે, છતાં સમુદ્ર એ જળને શોષવા દે છે અને એ જ જળ વર્ષા રૂપે બનીને પૃથ્વીને ફલવતી બનાવે છે. આમ સમુદ્ર પોતાના રસથી સર્વનો પુષ્ટિદાતા બની રહે છે. એ કોઈને જળ સ્વરૂપ રસદાનથી ફૂલાતો નથી. એવો ગંભીર છે સાગર. એટલે સાગરના ગુણને આપણે જોવાના છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી તો સાગરના કરતા કોટી ગુણા ગંભીર અને સર્વના ઉપકાર કરનારા છે. આપ અલૌકિક લીલારસથી ભરપૂર છે. આનંદ તો આપના અંગે અંગમાં ઉછળે છે. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. જેવા આપ પૂર્ણ પુરુષોત્તમ છે, તેવા સમાન ભાવાત્મક વ્રજભક્તો પણ છે. એમ ન હોત તો રસપુંજ રાસ બિહારી વ્રજભક્તો સાથે રસપૂર્ણ રાસલીલા કરત નહીં. શ્રી પુરુષોત્તમનું હૃદય ઉદર પણ આનંદથી પૂર્ણ છે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું તુંદિલ એટલે ઉદર પણ પોતાના જ સ્વાનંદથી પૂર્ણ છે. સમુદ્રની જેમ આપનો આનંદ પણ કોઈ વસ્તુ દેશ કે કાલને આધીન નથી. સમુદ્ર તો ભૌતિક
લૌકિક સાગર છે, ત્યારે આપ તો અલૌકિક રસ ભરપૂર સાગર છે. આપને પૂર્ણ પુરુષોત્તમના લીલા રસ સિવાય અન્ય કોઈ રસને કે અન્ય કોઈ આનંદની અપેક્ષા નથી. આથી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય કોઈ અન્ય માર્ગનું નિરૂપણ કર્યું નથી, કારણ કે આ રસાનંદના અનુભવથી અન્ય તમામ લૌકિક ધર્મોનું આપને વિસ્મરણ થઈ જાય છે. આ આનંદની મસ્તીમાં આપ સર્વ વસ્તુઓને ભૂલી જાય છે. તેથી આપે અન્ય ભક્તિ માર્ગોનું નિરૂપણ કર્યું નથી. વાલા વૈષ્ણવ, વજ્રચિહ્નમાં પણ આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા સમજ્યા. તેમાં જેમ વિસ્મરણનું બતાવ્યું હતું કે લૌકિક ધર્મોનું વિસ્મરણ થાય છે, તેવી જ રીતે આ નામમાં પણ દર્શાવ્યું છે કે તમામ લૌકિક ધર્મોનું આપને વિસ્મરણ થઈ જાય છે. એટલે અહીં આ નામનું ભાવ દર્શન આપણે લીધું છે. વળી પુષ્ટિ માર્ગથી અધિક કોઈ માર્ગ નથી. એના સમાન અન્ય કોઈ માર્ગ હોત તો તેનું નિરૂપણ કરત. એમનો આનંદ સ્વતંત્ર છે. પોતાના આનંદ માટે આપે પોતાના જ શ્રીઅંગથી વ્રજ ભક્તોને પ્રગટ કર્યા છે. એવા અંતરંગ વ્રજ ભક્તો સાથે શ્રી પૂર્ણ પુરુષોત્તમ આપના હૃદયમાં સદા સર્વદા બિરાજમાન છે. આથી શ્રી મહાપ્રભુજીનું તુંદિલ એટલે કે હૃદય ઉદર આનંદ રસથી ભરપૂર એટલે કે ભરેલું છે. અહીં કોઈ શંકા કરે કે આનંદ તો બ્રહ્મલોકમાં છે, તેવી જ રીતે રમા વૈકુંઠમાં, સ્વર્ગ આદિમાં, અન્ય લોકોમાં અને આ ભૂતલમાં પણ આનંદ તો છે જ. એ આનંદ પ્રાણી માત્રમાં છે જ. જો આનંદ ન હોત તો કોઈ પ્રાણી જીવી શકત નહીં. ત્યારે આપ કહે છે કે શ્રી મહાપ્રભુજીના શ્રી અંગમાં જ આનંદ છે, એમ શા માટે કહો છો? તેનો ઉત્તર આપતા શ્રી ગોકુલનાથજી કહે છે કે આનંદ સાગરના એક બિંદુના કરોડ ગણા ભાગનો આનંદ અને આનંદનો આભાસ પ્રાણીઓમાં ક્ષણિક રીતે દેખાય છે, અને તેમાં ક્ષણિક આનંદ આભાસમાં તુચ્છ જીવો રાચે અને નાચે છે. આનંદની અલ્પ માત્રાના કારણે જીવ ઘડીક આનંદમાં અને ઘડીક શોક સાગરમાં ડૂબકા મારતા રહે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી નો આનંદ તો અખંડ છે, નિરુપાધિક આ અનંત આનંદ છે. આથી શ્રી ગુસાઈજી આપના આ સ્વાનંદ તુંદિલ નમઃ એ નામનું નિરૂપણ કર્યું છે. સ્વાનંદ તુંદિલાય નમઃ. હવે તેની સંગતિનું ધોડ. નિજ આનંદથી ભરપૂર રે વલ્લભ પ્યારા, નિજ આનંદથી ભરપૂર રે એ રસમાં સદા ચકચૂર રે વલ્લભ પ્યારા, નિજ આનંદથી ભરપૂર રે જેનું હૃદય લીલાનું ધામ, કરે ક્રીડા સુંદર શ્યામ, સંગ વિહરે વ્રજની વામ રે શ્રી વલ્લભ પ્યારા. અંગો અંગ રે એ રસ ભર્યા, લીલા ભાવ તરંગ રસ દરિયા, જેની અન્ય વિષય પર હરિયા રે શ્રી વલ્લભ પ્યારા. આનંદ એ ઉર ઉભરાય, તેમાં નિજ જન સગડા નાય, લાલ રસ થકી હૃદય ભીંજાય રે શ્રી વલ્લભ પ્યારા. અહીં કોઈ વાદી શંકા કરે છે કે શ્રી મહાપ્રભુજીનો અવો અલૌકિક આનંદ જીવો કેવી રીતે જાણી શકે? તો તેનું સમાધાન કરતા શ્રી ગુસાઈજી 31મું નામ કહે છે પદ્મ દલાયત વિલોચન. એટલે આપણે એ નથી લેવાનું, આપણે તો લીધું સ્વાનંદ તુંદિલાય નમઃ. અને ત્યારબાદનું નામ છે સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ. કારણ કે આ નામ પણ વજ્રચિહ્નના ભાવમાં આવ્યું હતું. એટલે કહે છે સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. એટલે સ્વયશોગાન સંરષ્ટ એટલે શ્રી આચાર્યજીના યશ કીર્તિ ગાનથી અતિ આનંદિત ભક્તોના હૃદય કમલ છે, નિવાસસ્થાન જેઓનો એવા શ્રી આચાર્યજી છે. એટલે શ્રી આચાર્યજી ભક્તોના હૃદય કમલમાં બિરાજે છે એવું અહીં કહેવા માંગે છે. ચિત્ર પરિચય. શ્રી ગુસાઈજી બિરાજેલ છે હૃદય સ્થિત શ્રી આચાર્યજીની પ્રેરણાથી. દામોદરદાસ હરસાનીજી શ્રી ગુસાઈજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે. પદ સંગતિ છે શ્રી વલ્લભ ભક્ત હૃદય મેં રાજે, પરમ પવિત્ર ઉજ્જવલ યશ ગાવત, સબ મિલ ભક્ત સમાજે, હૃદય પ્રફુલ્લિત રહત કમલ સમ, કોમલ આર્દ્ર સદાજે, લાલ દાસ તાહી હૃદય में आपू सदा ही बिराजे. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. આ નામનું વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરે છે કે શ્રી મહાપ્રભુજીનું આ નામ અસાધારણ ધર્મ દર્શાવનારું છે. ધ્યાન આપજો, અસાધારણ ધર્મ દર્શાવનારું છે. પોતાના ગુણગાનથી પ્રસન્ન થયેલા શ્રી મહાપ્રભુજી આવા પુષ્ટિ માર્ગથી પતિત થયેલા જીવોના હૃદય કમલ પર બિરાજીને તેને પાવન કરે છે. વાલા વૈષ્ણવો,
આપણે વજ્રચિહ્નમાં પણ આવ્યું હતું કે હૃદય આપણું જે વજ્ર જેવું છે તેને કોમલ બનાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ વજ્રચિહ્નને ધારણ કર્યું છે. અને અહીં પણ હૃદયની જ વાત થઈ રહી છે કે જીવોના હૃદય કમલ પર બિરાજીને તેને પાવન કરે છે. કારણ કે આવો જીવ દુસંગથી પતિત બન્યો હોવાથી તેનું હૃદય ભક્તિ માર્ગે હોવાથી તે હજી કમલ સમાન કોમળ અને વિકસિત હોય છે. આથી તે હૃદય જાણીએ કે અજાણીએ શ્રી મહાપ્રભુજીના યશોગાન કરતું રહે છે. આથી એ યશોગાનથી શ્રી મહાપ્રભુજી સંતુષ્ટ એટલે કે સારી રીતે હર્ષ પામીને તેના હૃદય કમલમાં બિરાજે છે. અહીં પૂર્વ પક્ષ શંકા કરે કે ગમે તેવા બ્રહ્મ હત્યાદિ પાપોમાંથી પાવન થવા માટે શાસ્ત્રોમાં ગંગાદી તીર્થોમાં સ્નાન કરવાનો અથવા અન્ય શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિતો કરવાનું દર્શાવ્યું છે. આ પ્રકારે પતિત બનેલો જીવ સ્નાન દાન અને પ્રાયશ્ચિત આદિથી પાવન બની શકે છે. તો આ શંકાનું સમાધાન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શાસ્ત્રોમાં ગંગાદી તીર્થોમાં સ્નાનનો મહિમા બતાવ્યો છે, પરંતુ મહાન પાતકો કરનારો જીવ સ્નાન દ્વારા પાપો દૂર થયા પછી સ્નાન કરીને બહાર નીકળીને ફરીવાર પાપ કર્મમાં ફસાઈ જાય છે. એટલે સ્નાન તો કરી આવે છે પરંતુ પાપ પણ છોડતો નથી. અને તીર્થમાં કરેલા પાપો તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ એટલે વજ્રલેપ સમાન ભયંકર બની જાય છે. જો અહીં પણ વજ્રનું આવ્યું. દાન કરવાથી પાપો દૂર થતા નથી પરંતુ દ્રવ્ય શુદ્ધિ થાય છે. છતાં કોઈ મહાદાનોથી પૂર્વના પાપો દૂર થાય તો પણ તેને ભવિષ્યમાં પાપો કરવાનો અવકાશ તો રહે જ છે. અને શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત આદિથી પ્રભુપરાયણ જીવોની જ પાપ મુક્તિ થાય છે. પ્રભુથી વિમુખ બનેલા નારાયણ પરામુખ જીવને પ્રાયશ્ચિતો પણ પાવન બનાવવા શક્તિમાન થતા નથી એમ ષષ્ઠમ સ્કંદમાં સ્પષ્ટ જણાવ્યું છે. ત્યારે નામનો પ્રભાવ નામિક કરતા પણ ઘણો વિશેષ પ્રભાવશાળી હોય છે. ધ્યાન આપજો, નામનો પ્રભાવ નામિક કરતા પણ વિશેષ પ્રભાવશાળી હોય છે. દૂષિત બનેલા જીવનું હૃદય જ્યારે શ્રી વલ્લભના નામનો ગુણગાન કરવા લાગે, દૂષિત બનેલા જીવનું હૃદય જ્યારે શ્રી વલ્લભના નામનો ગુણગાન કરવા લાગે ત્યારે તેના હૃદયમાં સ્વાભાવિક રીતે જ હર્ષ પ્રગટ થાય છે. આ હર્ષથી આવા પતિત જીવના વિકસિત બનેલા હૃદય કમલમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી તેના દોષોને દૂર કરી નાખે છે. અને આવો જીવ પ્રેમ, આસક્તિ અને વ્યસનની પુષ્ટિ ભક્તિની 3 શ્રેણીઓમાં જે શ્રેણીમાંથી પતિત બન્યો હોય તે જ શ્રેણીમાં સ્થિર થવાની આપ તેના હૃદયને પ્રેરણા કરે છે. વાલા વૈષ્ણવો, વજ્રચિહ્નમાં પણ પ્રેમ, આસક્તિ અને વ્યસન દશાનું હતું અને આ નામમાં પણ છે. એક હજી ખુલાસો કરીશ કે શ્રી પાદ પદ્મ મિલિંદ એવો કઈક લેખક છે, એમને ઓળખતી તો નથી પરંતુ એમને આ બધું કનેક્શન કરેલું છે, એમાંથી આપણે આ લીધું હતું. તો કેટલું ગૂઢ જ્ઞાન હશે, કેટલું ભણ્યા હશે ત્યારે આ રીતે કનેક્શન બેસી શકે. એમને કોટી કોટી વંદન. અહીં કહે છે કે આવો જીવ પ્રેમ, આસક્તિ અને વ્યસનની પુષ્ટિ ભક્તિની 3 શ્રેણીઓમાં જે શ્રેણીમાંથી પતિત બન્યો હોય તે જ શ્રેણીમાં સ્થિર થવાની આપ તેના હૃદયને પ્રેરણા કરે છે. શ્રી મહાપ્રભુજીનો આ સ્પષ્ટ અસાધારણ ધર્મ ભક્તિ માર્ગમાંથી પતિત જીવોને પાવન બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. આથી આપનું સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ આ યથાર્થ નામનું નિરૂપણ કર્યું છે. હવે સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરનું કીર્તન પદ ધોળ સંગતિ છે. વાલા મારા બિરાજી હૃદય માય પ્રસન્ન થઈ દાસના રે લોલ, નિષુદિન ગુણ વલ્લભ ના ગાય તજી કામ વાસના રે લોલ. ઉર્મા આનંદ રસ છલકાય મનોરથ સગડા ફરે રે લોલ, સાધન એક ન હોય છતાંય મોહનવર આવી મળે રે લોલ. યશ જેનો રહ્યો ત્રિભુવન છાય પાર કોઈ પામ્યા નથી રે લોલ. શિવ સનકાદિક નારદ ગાય કે વેદ પણ થાક્યા મથી રે લોલ. કરવો સર્વોત્તમ રસપાન કે યશ તેમાં સમાઈ ગયો રે લોલ. લાલ પ્રભુ આપે અધરામૃત દાન કે જન્મ તેનો સફળ થાય રે લોલ. વાલા વૈષ્ણવ, વજ્રચિહ્નમાં પણ અધરામૃતના પાનનું આવ્યું હતું, આ સંગતિમાં પણ અધરામૃતના પાનનું આવ્યું છે. અહીં કોઈ શંકા કરે કે આવા જીવોના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન થાય છે તેની ખબર કેવી રીતે પડે, તો તેનું સમાધાન કરતા પછીનું નામ છે યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરહ
એટલે અન્ય સર્વરસોને પોતાના યશરૂપી અમૃત લહેરીમાં ભીંજવેલા છે, જેમણે એવા શ્રી આચાર્યજી છે. એટલે આપણે એ નામ નથી લેવાનું, પરંતુ વાલા વૈષ્ણવો, હજી એક પુસ્તક છે શ્રી સર્વોત્તમજીનું, જે વ્રજભૂષણ લાલજી કાકરોલી વાળા, નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજભૂષણ લાલજી મહારાજ શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહાધિપતિ, એટલે વ્રજેશ કુમારજી, નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજેશ કુમારજીના પિતાશ્રી, એમને સર્વોત્તમની ટીકા લખી છે. તેમાંથી પણ આપણે આ સંકલન જોઈ લઈએ. સ્વાનંદ તુંદિલહ. શ્રી આચાર્યજી પોતાના આનંદમાં પરિપુષ્ટ છે. અર્થચરિત્ર સંગતિ. શ્રી આચાર્યજી નિર્ગુણ ભક્તિ માર્ગના ગુરુ હોવાથી નિરપેક્ષ છે. ધ્યાન આપજો, શ્રી આચાર્યજી નિર્ગુણ ભક્તિ માર્ગના ગુરુ હોવાથી નિરપેક્ષ છે. આ સમજાવવા માટે આપના આનંદમાં જ પરિપુષ્ટ છે, એવું શ્રી ગુસાઈજી કહે છે. નારાયણદાસ ઠઠા વાળાના પિતા બહિર્મુખ હોવાથી તેની મોકલેલી 1000 રૂપિયાની ભેટ આપે પાછી મોકલાવી. આવી રીતે જ કૃષ્ણદેવ રાજાની વિદ્યાનગરની સભામાં કનકાભિષેક સંબંધી સુવર્ણ આદિ આવેલા તમામ દ્રવ્યમાંથી પોતે કંઈ પણ ન લેતા હાજર રહેલા બ્રાહ્મણો, ગરીબો, યાચકો વગેરેમાં સર્વદ્રવ્ય વહેંચી આપ્યું હતું. આ આપનો પૂર્ણ નિરપેક્ષતા અને આપ પોતાના જ આનંદમાં પરિપુષ્ટ છે તે જણાવે છે. આમ આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય. કનકાભિષેક બાદ રાજા કૃષ્ણદેવ સપરિવાર શરણે આવી પોતાની રાણી તિલમા દેવી અને યન્ના દેવી સાથે શ્રી આચાર્યજીને ભેટ કરે છે. અને નીચેના ચિત્રજીમાં સુવર્ણ સિંહાસન, પાત્ર આદિ જે અન્યને વહેંચી દેવામાં આવ્યા છે. નામ સંગતિ કરતા કહે છે કે શ્રી આચાર્યજીમાં સ્વાનંદની પરિપુષ્ટતા છે, તેનો અનુભવ કરાવવા પદ્મદલાયત વિલોચનાય નમઃ એ નામને પ્રગટ કરે છે. અને વાલા વૈષ્ણવો, સ્વયશોગાન સંરષ્ટ એ નામનું પણ આપણે હૃદયંભોજ વિષ્ટર એનું પણ ભાવદર્શન કરીએ તો જે ભક્તોના હૃદય શ્રી આચાર્યજીના યશોગાનથી નિર્મળ થયા છે, તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર શ્રી આચાર્યજી બિરાજે છે. અર્થચરિત્ર સંગતિ કરતા કહે છે કે સ્વ એટલે નિજ સ્વરૂપ અને પ્રભુના યશગાનથી જે ભક્તોના હૃદય પ્રસન્ન થાય છે, તેવા હૃદય કમલરૂપ આસન પર આપ શ્રી બિરાજે છે. જેવી રીતે કમલ પ્રફુલ્લિત, આહલાદિત અને મકરંદ યુક્ત થાય છે, તેવી રીતે આપશ્રીના સ્વરૂપ યશગાનથી ભક્તોના હૃદય ત્રિવિધ તાપ રહિત બનવાથી પ્રફુલ્લિત, અનુરાગી, આહલાદિત, ભાવ વિભોર અને મકરંદ યુક્ત બને છે. વાલા વૈષ્ણવો, વજ્રચિહ્નના ભાવદર્શનમાં આપણે સમજ્યા હતા કે ત્રિવિધ તાપ એને દૂર કરે છે, ત્રિવિધ અનિષ્ટોને દૂર કરે છે. તો એ પણ અહીં પણ આવ્યું છે કે ત્રિવિધ તાપને દૂર કરે છે. આવા ભક્તોના હૃદયમાં આપ શ્રી નિરંતર સ્થિત કરી રહ્યો છો. આ પ્રકારની સ્તુતિ બ્રહ્માજીએ ત્વમ ભાવ યોગ પરિભાવિત હત સરોજ અરુષે શ્રુતેક્ષિત પથો મનો નાથ પુંસામ ભાગવતજીના 3ય સ્કંધમાં કરી છે. આવા દામોદરદાસ સરસાનીજી આદિ અન્ય ભક્તોના હૃદયમાં આપ શ્રી નિરંતર સ્થિત રહો છો. જ્યારે દામોદરદાસ સરસાનીજીએ શ્રી ગુસાઈજીને સંપ્રદાયના ભાવનાયુક્ત સિદ્ધાંતો સંભળાવ્યા, ત્યારે શ્રી ગુસાઈજીને કહ્યું કે આ તમે કહેતા નથી, પણ તમારા હૃદયમાં બિરાજતા શ્રી આચાર્યજી મહાપ્રભુજી તમારા દ્વારા જ આજ્ઞા કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય. શ્રી ગુસાઈજી બિરાજેલા છે. હૃદયસ્થ શ્રી આચાર્યજીની પ્રેરણાથી દામોદરદાસ સરસાનીજી શ્રી ગુસાઈજીને સંપ્રદાય ભાવનાના સિદ્ધાંતો કહે છે. નામ સંગતિ કરતા કહે છે કે શ્રી આચાર્યજી ભક્તોના હૃદયમાં નિરંતર સ્થિત છે, તે સમજાવવા યશઃ પિયુષ લહરી નામ કહે છે. વાલા વૈષ્ણવો, ગોવિંદાસ ખવાસ શ્રી ગુસાઈજીના સેવક, એમને પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદોની રચના કરી છે. તો તેમના પદોની સંગતિમાં પણ આપણે આ નામ જોઈ લઈએ. પહેલું કયું હતું? સ્વયશોગાન સંરષ્ટ. અને સ્વાનંદ તુંદિલહ પદ્મ.
બધું મળી જાય. સ્વાનંદ તુંદિલઃ પદ્મ. હા, અરે શ્રીનાથજી વારી જાઉં. હવે સ્વાનંદ તુંદિલ પદની સંગતિ જોઈએ સર્વોત્તમ સ્તોત્રના 108 પદમાંથી. તો સ્વાનંદ તુંદિલ નિજજન સ્વાનંદ દેત, બિન સાધન કલિકાલ ઘોર में નિજ સુત ગૃહિનો સમેત. વ્રજપતિ વહીન આનંદમય આદિ દુર્ગમ સંકેત, માયાવાદ નિવારી અવનીતલ બાંધી ભક્તિ દ્રઢ સેત. मानुष देह धरी यह समुझे बिन जीवत जैसे प्रेत. श्री विठ्ठल पद रज गोविंद जन निरखी बलैया लेत. ત્યારબાદ હતું સ્વાનંદ તુંદિલઃ પદ્મ દલાયત વિલોચન. તો એ પદની પણ સંગતિ જોઈએ. અરે શ્રીનાથજી મળી ગયું. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટર, પદ કમલ યુગલ પરિમલ કો મોહી મધુકર કીજે. ધર્મ રહિત કર્મ રહિત વિદ્યા અરુ જ્ઞાન, હીન રંક દિન જાની જીય નિજ પદાશ્રય કીજે. ફરી એકવાર લઈએ, અક્ષર સરખા દેખાતા નથી. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટર, પદકમલ યુગલ પરિમલ કા કો મોહી મધુકર કીજે. ધર્મ રહિત કર્મ રહિત વિદ્યા અરુ જ્ઞાનહીન, રંક દીન જાની જીય નિજ પદાશ્રય કીજે. અબલવ જન્મ કોટી ભટકી હાર માની સમુજ્યો, નહીં કછુ વિવેક અબહી મહિમા જાન્યો. શ્રી હરિવદના નલ શ્રી વલ્લભ આનંદમય અવનીતલ પ્રગટ, ભયે સુની સુભગ મૂર્તિ સો મન માન્યો. તિહારી કૃપા કટાક્ષ તે અતિ દુર્લભ સો પાવત, ફલ સદાનંદ સેવા સો પ્રેમ સો નિબહે. કહત ગોવિંદ સબ તજો શ્રી વલ્લભ ચરણ ભજો, મહિમા અતિ ગૂઢ હૈ સો કલી में કો ના લહે. એટલે બીજું બધું તજીને શ્રી વલ્લભના ચરણારવિંદને ભજો, તેમાં બધું સમાયેલું છે. એટલે તો કહ્યું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો. અને આપણે પણ આ ચરણ ચિહ્નની ભાવના એટલે સમજી રહ્યા છીએ કે કોઈ પણ પ્રકારે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી શકીએ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.